વેડા મિલનની આવી ગઈ છે, સાથે મધમીઠું સંગીત પણ લાવી. નજરો જેની આતુરતાથી રાહ જોતી હતી એ ઘડી આવી ગઈ છે. વાલમ આવી પહોંચ્યા છે TV9 સ્ટુડિયોમાં. જી હા, રૂબરૂ વિથ નીરુના ઇનોગ્રલ પોડકાસ્ટમાં આજે મારી સાથે હાજર છે ધ વન એન્ડ ઓનલી આપણા જીગરા. વેલકમ ટુ TV9. થેન્ક યુ સો મચ. કેમ છો નીરુ? થેન્ક યુ સો મજામાં. મચ. તમે કેમ છો? વેલકમ. તમે વોર્મ વેલકમ કર્યું મારું. થેન્ક યુ સો મચ. સ્પેશિયલી તમને થેન્ક્સ એટલા માટે પણ કહેવું પડે કે તમારો જેટલેગ છે તો પણ તમે સમય મેનેજ કરીને અહીં આવ્યા. સો વી આર થેન્કફુલ ટુ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે આટલા બધા શોઝ કર્યા, જેટલેગ છે તોય તમારા ચહેરા પર થાક ઓછો અને જુસ્સો વધારે દેખાય છે, જોશ. આ સમય જ એવો છે વર્ષનો કે જેમાં લોકો બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે આ સમયની. અને એ 9 દિવસ જાણે એક માતાજીનો મોટો તહેવાર ઉજવતા હોય માતાજીની મૂર્તિ આગળ, તો એવું સેલિબ્રેશન ઊભું થાય છે કે લોકો આતુરતાથીની રાહ જોવે છે અને બસ એ મૂર્તિની ફરતે, માતાજીની ફરતે લોકોને રમીને માતાજીને રીઝવવા હોય છે, એવો ભાવ હોય છે લોકોનો. અને થોડું મનોરંજન એમાં એડ કરી છે મેં, જેમ કે ચણિયા ચોળી અને રમો રેવા ગરબા મેં જે રિલીઝ કર્યા, મેં માતાજીના પણ રિલીઝ કર્યા છે. તો થોડું બસ લોકોને મોજ કરાવે છે, કાલાવાલા કરાવે છે લોકોને. એટલે જુસ્સો ફેન્સના કારણે વધારે જુસ્સો છે કે એ લોકો એટલો બધો આશા રાખીને, એક્સપેક્ટેશન રાખીને રાહ જોઈને બેઠા છે. તો મને પણ એ વસ્તુ સાંભળીને અને જોઈને જુસ્સો આપમેળે વધી જાય છે. ગમે એટલો થાક લાગ્યો હોય પણ જ્યારે એમનો પ્રતિસાદ મળે, મારા ફેન્સનો, મારા ચાહકોનો, ત્યારે આમ અલગ જ પાવર આવી જાય છે શરીરમાં. સો એ તમારો બૂસ્ટર ડોઝ છે, રાઈટ? મારો બૂસ્ટર ડોઝ મારા ફેન્સ છે, ડેફિનેટલી. બિલકુલ. તો આ વખત નવું શું છે નવરાત્રિમાં? આ વખતે નવરાત્રિમાં નવું છે કે હું એક નવા સિંગલ સાથે મારા આવી રહ્યો છું. બીજા પણ ઘણા બધા રિલીઝ થવાના છે, પણ મારા તરફથી હું મેક શ્યોર કરું કે 2015થી મોગલ આવે રિલીઝ કરું જ્યારે, અને TV9 ની સાથે મારે વાત કાઢવી છે કે 2015 એ મોગલ આવે જ્યારે ફર્સ્ટ ટાઈમ રિલીઝ થયું, ત્યારથી એ અહીંયા રિલીઝ ચેનલ પર પણ વગાડ્યું હતું આપણે આ નવરાત્રિના ટાઈમમાં. અને એ વખતથી હું TV9 સાથેના મારા રિલેશન એટલા જૂના છે. આજે 2025 એટલે 10 વર્ષ પૂરા થયા અને પહેલો પોડકાસ્ટ કરી રહ્યા છે. સો યસ, નવી વસ્તુ છે મારા માટે કે હું એ વખતથી નવા ગીતો લઈને આવી રહ્યો છું. અને આ વખતે પણ મને એવો મોકો મળ્યો કે હું એક નવું ગીત બનાવું, લખું, જેની પર ડાન્સ પણ કરું. અને આઈ ડીડ દેટ ઓન રમોરે. તો વેઇટ કરું છું કે અત્યારે ઓલરેડી લોકો એને ખૂબ વધાવી લીધું છે અને પ્લેલિસ્ટમાં સમાવી લીધું છે. એની પર રીલ્સ ને બધું મૂકી રહ્યા છે. ઓલરેડી ટ્રેન્ડિંગ છે યુટ્યુબ પર. લગભગ અત્યારે મેં હમણાં જોયું હતું તો ઇટ વોઝ ટ્રેન્ડિંગ ઓન 26th or 7th નંબર યુટ્યુબ ઇન્ડિયા પર. તો બસ રાહ જોઉં છું કે હું ક્યારે જઈને ગરબા ગ્રાઉન્ડમાં એ લોકોને સંભળાવું અને એમના રિએક્શન્સ બધા જોઉં કે લોકોને કેવું લાગ્યું છે સોંગ. તમે TV9 સાથેની સફરની વાત કરી. હાઉ સ્પેશિયલ ઇટ ઇઝ? કેમ માનો છો કે સ્પેશિયલ છે? ઓબ્વિયસલી આટલા વર્ષો થઈ ગયા સાથે છે બંને, બટ તમારા માટે કઈ રીતે સ્પેશિયલ છે આ જર્ની TV9? મારા માટે સ્પેશિયલ એટલે કે એ વખતે મોગલ આવે જ્યારે રિલીઝ કર્યું ત્યારે મને એવી કોઈ મારી ઓળખાણ નથી. બસ થોડા લોકો જાણતા થયા હતા મને કે ગિટાર વગાડતો એક ગઢવી છે, એવી એક ચરજ મારી વાયરલ થઈ હતી અને એને વિશે પણ મેં વાત કરી છે. સો નોરતાના ટાઈમમાં જે હતું આવો નવલખ કરીને એક ચરજ. સો જ્યારે મોગલ આવે મેં રિલીઝ કર્યું ત્યારે મને મોકો મળ્યો કે ફર્સ્ટ ટાઈમ હું આવી રીતે જે TV9 જેવું મોટું પ્લેટફોર્મ કહેવાય, જેને આટલા લોકો નિહાળતા હોય છે, આટલા લોકો જોતા હોય છે, એની પર સતત અપડેટેડ રહેતા હોય છે સમાચારોથી. તો એમાં એ જ્યારે વગાડવામાં આવ્યું, જ્યારે આખો વિડીયો, તો વોઝ વેરી સ્પેશિયલ મોમેન્ટ ફોર મી કે એમણે જસ્ટ ટેલેન્ટ બેઝ પર મને એક મોકો આપ્યો કે અમે તમારા સોંગ્સ વગાડશું. તો દેટ વોઝ વેરી બિગ થિંગ ફોર મી એટ દેટ ટાઈમ. યા, સો દેટ્સ વાય સ્પેશિયલ. તમારા નવા જે આલ્બમ્સ કે સોંગ્સ રિલીઝ થાય, જ્યારે યુટ્યુબ પર ટ્રેન્ડ થાય, અત્યારે તમે મેન્શન કર્યું, સો એના માટે કેટલી મહેનત કરવી પડે? કયા ફેક્ટર્સ? ડેફિનેટલી બહુ બધી વસ્તુઓ હોય છે, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ કયા એવા ફેક્ટર્સ તમે ધ્યાનમાં રાખો છો? કારણ કે આજની જનરેશન કહીએ કે લોકોને દર વખત કંઈ ને કંઈ નવું જોતું હોય છે, સમથિંગ ડિફરન્ટ, સમથિંગ દેટ હેઝ ટુ બી ક્લિક્ડ, અધરવાઇઝ એકદમ બેટરી ડાઉન થઈ જાય જે જુસ્સો હોય. સો એવા કયા ફેક્ટર્સ છે જે તમે ખાસ ધ્યાનમાં રાખો છો કે આ વસ્તુ એના પાયા પર જ તમે આગળનું કામ કરો? દરેક સબ્જેક્ટ્સને લઈને સોંગ્સ બનાવ્યા છે અને નવરાત્રિ મારા માટે સ્પેશિયલ સબ્જેક્ટ છે કેમ કે આપણું ગુજરાત એ ગરબા ઘેલું છે અને આપણા નસમાં ગરબા આપણા લોહીમાં પડ્યા છે અને યસ, રોમમાં ગરબા પડ્યા છે. ચાહે તમે કોઈ પણ ગામના હોય, ગુજરાતના કોઈ પણ ખૂણાના હો, તમને તમારા પ્રાંતનું કોઈ ને કોઈ ગરબો તમારા ફેવરેટ હોય જ એમ માટીનો.
સો એઝ અ કમ્પોઝર જ્યારે મેં મારી કારકિર્દી શરૂ કરી તો એ મેં એઝ અ કમ્પોઝર શરૂ કરી હતી. 2016માં મારું ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થયું હતું હાર્દિક અભિનંદન કરીને. તેના પછી મેં આઈ વિશ અને લપેટ કરી હતી જે બહુ જ લેટર ઓન રિલીઝ થઈ, અને એક હિન્દી ફિલ્મ કરી હતી 376T. તો મારું અર્લી સ્ટેજ મારો ચાલુ થયો જ્યારે એઝ અ મ્યુઝિશિયન તરીકે અથવા તો સિંગર તરીકે તમે કહો તો એ ફિલ્મ્સમાં મેં શરૂઆત કરી હતી એઝ અ મ્યુઝિક ડાયરેક્ટર. અને મને મ્યુઝિક ડાયરેક્ટર જ બનવું હતું પહેલેથી એકચ્યુઅલી, જ્યારે મેં મ્યુઝિક ચાલુ કર્યું ત્યારે નાનપણથી. સો એટલું બધું ઓબ્ઝર્વેશન્સ ને બધી વસ્તુઓ હું સતત શીખતો રહેતો હોઉં છું, સતત મારી જાતને અપગ્રેડ કરતો રહેતો હોઉં છું. વત્તા હું ગામડામાંથી આવું છું એટલે મને રિજિયન્સમાં શું સંભળાય છે, કેવું લોકોનું સાંભળવાનો સ્વાદ છે, એ બધી વસ્તુ મને ખબર છે, મેં પણ સાંભળેલા છે ત્યાં આગળ. વત્તા હું મોડર્ન મ્યુઝિક કન્ઝ્યુમ કરું છું અને એની પ્રેક્ટિસ પણ કરું છું. સો આ વાત થઈ મ્યુઝિકને લઈને. તો એ ઘણા બધા વર્ષોનો અભ્યાસ છે, લગભગ નહીં માનો તો 15, 17, 18 વર્ષનો કદાચ અભ્યાસ છે. એને લઈને પછી હું વિચારું છું કે એક સરળ ગીત શું બનાવવું, એમ કોમ્પ્લિકેશન મારે નથી કરવું, કોમ્પ્લિકેટેડ. તરત જ કોઈને ગમી જાય, તરત જ હૃદયમાં ઉતરી જાય. તો એવું નવરાત્રિનું મેં મોગલતારો આશરો બનાવવાની કોશિશ કરી, જેમાં બહુ જ માટીની વાત હોય ને માટીની વાત પ્લસ એટલી જ માંગ હોય કે આપણે ગામની માંગ કેટલી હોય, કેટલી નાની અમથી જ વાત હોય કે ઘર અમારું હર્યુભર્યું રહે, બસ અમારો વંશ પેલો આગળ વધતો રહે એટલી જ. અને મરીએ નહીં ત્યાં સુધી, મરીએ પણ જ્યારે મરીએ ત્યારે પણ તમારું માતાજી મારા મોઢે નામ હોય. તો એટલી બહુ સરળ ભાષામાં મેં લખવાની કોશિશ કરી હતી મોગલતારો આશરો. એના પછી એક રાસ લખ્યો મેં મારો ચાંદ કરીને, કે એક ચાંદ આસમાને ખીલ્યો રે લોલ, મારો ચાંદ ગરબે રમતા મેં જોયો રે લોલ. તો એક એવો ભાવ હતો કે જ્યારે તમારું પ્રિયતમ રમતું હોય નવરાત્રિમાં અને તમને ગદગદ થઈ જાવ એમને જોઈને. અને ઓલરેડી આપણી જે ઇન્ડિયન ગર્લ્સ છે જે એ ચણિયાચોલીમાં એટલી બધી બ્યુટિફુલ લાગે, બહુ જ સરસ લાગે. તો જ્યારે પ્રિયતમ એની પ્રિયતમાને જોતો હોય ત્યારે એને એવું ફીલ થાય કે ક્યાં વાત યાર, મેં મારો ચાંદ આજે ગરબે રમતા જો. તો એ ભાવને લઈને લખ્યું હતું. અને આઈ કેમ અપ વિથ ધી ચણિયાચોલી નો કોન્સેપ્ટ કે આપણા ટ્રેડિશનમાં આપણા કોસ્ચ્યુમનું બહુ જ મોટું મહાત્મ છે. અને આજકાલ તમે જોતા હશો કે 9 દિવસનું છોકરો હોય કે છોકરી, દરેક એમના કોસ્ચ્યુમ સોર્ટેડ આઉટ હોય ગ્રુપમાં. બધાના ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં બધું ચર્ચાઓ ચાલતી હોય કે આજે આ થીમ છે, બ્લેકની થીમ, આજે આ થીમ, આજે યલો થીમ, વ્હાઇટ થીમ, રેડ થીમ. તો બસ તો એ ઇમ્પોર્ટન્ટ, એ આપણને શું દર્શાવે છે? લોકો એમનો ખર્ચામાં ખપાવે છે કે આવા ખોટા ખર્ચા શું. પણ અહીંયા એ વાત સમજો કે આપણા કલ્ચરનું સિગ્નિફિકન્ટ છે. કપડાં, ગુજરાતીઓના કપડાં આપણા સિગ્નિફિકન્ટ છે, અને 9 દિવસમાં જ આપણને પહેરવાનો ચાન્સ મળે છે, એ ફ્લોન્ટ કરવાનો 9 દિવસ. સો જેના માટે ખોટા ખર્ચા હોય એ અલગ વસ્તુ છે, પણ જેને હરખ છે આ આપણા કલ્ચરને સેલિબ્રેટ કરવાનો અને માતાજીની આરાધના કરવા જવાનો, તો એ મારા ખ્યાલથી વર્થ ઇટ છે તમારી પોતાની ખુશી માટે. સો ચણિયાચોળીનું ગાયન મેં બનાવ્યું તો અને લોકોને ખૂબ ગમ્યું, બહુ જ પસંદ આવ્યું. જેમાં અગેન ફોકની ઝલક હતી, માટીના સુરોની ઝલક હતી. અને આ વર્ષે રમોરે લઈને આવ્યો. તો એમાં પણ રમોરેમાં પણ બેઝિકલી તમે જુઓ તો કન્વર્ઝેશન છે સામે, કે ક્યાંક તમે જોતા હોય પ્રસંગોપાત ગામમાં કે બી ટાઉનમાં મળી જતા હોય, અને ત્યાં આજે પણ એવી પરંપરા છે કે છોકરા છોકરી કર ત્યાં મેરેજ પ્રસંગમાં ક્યાંક જોઈ ગયા બીજાને, તો એ આંખોથી વાત થવાનું શરૂ થઈ જતું હોય છે. ચાહે કોઈ પણ ક્યાંય પણ આપણે ગુજરાતમાંથી હોય તો ઇન્ડિયામાં અલગ ચામ હોય. યસ, એક્ઝેક્ટલી. સો એ કન્વર્ઝેશનને મારે બતાવવું હતું કે એ આપણા ટ્રેડિશનલ બીટ્સ થ્રુ કેવી રીતે કરી શકાય એમ. સો એની વાત કરતું બહુ જ સરળ ભાષામાં લખવાની કોશિશ કરી છે. સો એ રમોરે કર્યું મેં. સો બસ આવી રીતે મારી ઈચ્છા છે કે જેટલા બની શકે હું મારા ફેન્સને બહુ જ ક્રિએટિવલી, એના પછી આ વિડીયો પણ હું, જેમ તમે ક્વેશ્ચન કર્યો કે કેમના કરો છો, સૌથી ડિફિકલ્ટ પાર્ટ ફોર મી ઇઝ ટુ મેક ધ વિડીયો ઓફ ઇટ. અને એમાં પણ કંઈક નવું કરવું, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં નાચવું, ડાન્સ કરવો, જે મારા માટે હું વર્ષે એક જ વાર મારા ફેન્સ માટે, સિરિયસલી ફેન્સ માટે જ ખાલી વિડીયોમાં આવું છું. આખી આમ વેરી શાય ઓન ધી કેમેરા, અને કેમેરા સામે આવવું એટલે બધું કમ્ફર્ટેબલ નથી લાગતું. બટ વેન માય ફેન્સ સીઝ મી, અને લોકો જોવે અને એમને ગમે છે એ વસ્તુ, ગાઉં અને એમને જોવો, તો
એમના માટે થઈને હું બધું કરતો એમના હોઉં, માટે આ બધી માથાકૂટ treat કરતો હોઉં છું. ટ્રીટ છે visual treat. યસ યસ, અને એમના મારા માટે ટ્રીટ છે કે લોકો કમેન્ટ્સ કરે છે નીચે કે આ આવું લાગ્યું, આવું ગમ્યું, આટલું બધું મારા જીવનમાં યુઝફુલ છે ગાયન. તો બસ એ આખું સાયકલ પૂરી થતી હોય છે, તો બસ એમના માટે મહેનત કરતો હોઉં છું. તમે લખાણની વાતો કરી, એના વિશે આપણે વાત કરીએ પહેલાં આઉટફિટની વાતો કરીએ. તમે કહ્યું આઉટફિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, તમને જોઈને જ આજે લાગી રહ્યું છે યુ આર લુકિંગ વાઇબ્રન્ટ, એકદમ હિપ હોપ. આજનો આઉટફિટ આઈ કેન સી બધું મારું બધું આ યતિ કરતી હોય છે મારી સો વાઈફ. ધેટ લુક્સ લાઈક કૂલ ડૂડ. યા એટલે વન્ડરફુલ. યસ, આજના આઉટફિટ વિશે તો શું વાત કરીએ. મારો રુદ્ર કરીને મારો છે ડિઝાઇનર, બધું વસ્તુ કરતા હોય છે, એ અને યતિ બંને બધું શોધી લાવતા હોય છે. સો મને આજે કહેવામાં હતું કે આજ પહેરવાનું છે, તો હું પહેરીને આવી ગયો છું, બસ દેટ્સ ઇટ. બટ જેવી તમારી just remove ઓળખ છે કોન્ટેમ્પરરી સિંગર, યા ફોકનો ટચ હોય છે, એ જ વસ્તુ તમારા આઉટફિટમાં પણ ઝલકી રહી છે. બાંધણી ડિઝાઇન છે, આભલાનું વર્ક કરેલું શું છે. વાત છે, તમે બધું સરસ નોટિસ કરી રહ્યા એટલે છો. આપણી ગુજરાતની જે કારીગરી છે, જે ઓળખ છે, બાંધણી ગુજરાતની ઓળખ છે, Definitely. આભલા વર્ક અહીંનું ઓળખ છે, અને નવરાત્રી સાથે સારું એને ટ્યુનિંગ કરેલું છે. સો દેટ્સ રિયલી સો કેચી, Thoughtful. અને ઇટ કનેક્ટ્સ Thoughtful, yeah. સો વેલ. એક્ઝેક્ટલી સો એક્ઝેક્ટલી. જે રીતે તમે કહ્યું કે અપિયરન્સ પ્રેઝન્ટેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે, ઇટ ઇઝ ઇટ ઇઝ આજના સમયમાં બહુ જ છે. અને એ જે એક્સક્લુઝિવિટી છે ને, જે મને એમ લાગે કે કોઈ પણ પ્રાંતીય ભાષા, કોઈ પણ પોતાની ભાષા, હવે આજે એટલું બધું ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ તમને ચારેકોરથી, ન માત્ર સંગીતમાં પણ એવરીથિંગ યુ પિકઅપ, તમે કોઈ પણ સબ્જેક્ટ વસ્તુ પકડો તો બધું ગ્લોબલાઇઝેશન બહુ થઈ ગયું છે. એમાં તમારું એક્સક્લુઝિવિટી જે મળે તમારા કલ્ચરની, તમારી ભાષાની, તમારા ત્યાંના ગીતોની, તમારા ત્યાંની રમતોની, કોઈ પણ જે તમારી ભાષાની વાત છે, બરાબર, તમારા કલ્ચરની વાત છે, જ્યાંથી તમે બિલોંગ કરો છો, એ તમને એક્સક્લુઝિવિટી આપે છે. એ તમને તમારા રૂટ, જ્યારે તમે આખી દુનિયાની એક સાથે જોવો ત્યારે તમને એવું થાય કે ના, આ મારો ખૂણો છે, આ મારું ઘર છે. પોતીકું લાગે. હા, સો ખાલી એટલું ઘર તમને કોઈ જગ્યાએ વિદેશમાં તમે લઈ લીધું અને બહુ મોટા આલિશાન બંગલામાં રહો છો, પણ તમારું બિલોંગિંગનેસ તો તમે વિદેશી નથી થઈ ગયા, રાઈટ? તમે અમેરિકન નથી થઈ ગયા, અથવા તમે કેનેડિયન નથી, તમે ઓસ્ટ્રેલિયન નથી, તમે છો તો ગુજરાતી જ, અથવા તો તમે જે પ્રાંતના હો તમે, ત્યાં તમને જીવન જીવવા માટે બિલોંગિંગનેસની જરૂર પડે છે. કેમ કે આટલા બધા લોકોમાં તમે ક્યાંય ખોવાઈ જાઓ જો તમે તમારા રૂટ ન પકડી રાખો તો, અને એ તમને જીવવાનો સહારો સતત આપતા રહેતો હોય છે. મેં જોયું ત્યાં આગળ યુએસમાં હોય કે કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, એ બધા પોતપોતાના ત્યાં જન્મેલા બાળકોને આપણી ભાષા સતત ગીતો થ્રુ, ફિલ્મો થ્રુ કે એવી કોઈ પણ સાહિત્ય થ્રુ કરાવવાની કોશિશ. ગરબા એકચ્યુઅલી નવરાત્રિ થ્રુ, જે બિગેસ્ટ ફેસ્ટિવલ આપણો છે, તો ત્યાં લોકોનું આવું રમતા જોવા, અને લોકો મારા ગરબા ગાતા હોય, માતાજીના બીજા ગરબા એમને આવડતા હોય, એ લોકો ત્યાં મૂલ્યો જાળવી રાખવાની અત્યારે કોશિશ કરી રહ્યા છે. મને પણ જ્યારે મેં સંગીતની જ્યારે શરૂઆત કરી ત્યારે હું બોલિવૂડ તરફ મારો ઝુકાવ હતો. કેમ કે ડેફિનેટલી કોઈની પણ ઈચ્છા હોય કે તમે તમારા અવાજ કે તમારા ગીતોને મેક્સિમમ લોકો સુધી તમે પહોંચાડવાની કોશિશ કરો, ને બોલિવૂડ ફિલ્મ મેકિંગ બિઝનેસ એવો છે કે તમે ત્યાંથી ખાસા લોકો સુધી તમે પહોંચી શકો. તો પછી આઈ પિકડ અપ 15માં 15માં જ મેં ચાલુ કર્યું હતું બોલિવૂડ એઝ અ કમ્પોઝર. મુંબઈ પણ ગયો હતો હું કામ કરવા માટે. આઈ ડિડન્ટ ડુ એની કોન્ટ્રાક્ટ વિથ એની લેબલ ઓલ્સો, લેબલનું નામ નહીં લઉં, મને ઓફર પણ થઈ હતી. ત્યાં મને રિયલાઇઝ થયું કે મને કામ પણ મળવાનું શરૂ થયું ગુજરાતી ફિલ્મ્સમાં. મેં 1-2 સોંગ્સ મારા યુટ્યુબ પર રિલીઝ કર્યા હતા. તો એ એક વસ્તુ મને સમજાઈ કે જે મારી શરૂઆત હતી ને, એ પહેલેથી મોડર્ન એટલે કન્ટેમ્પરરી મ્યુઝિકમાં રહી છે. બહુ જ શરૂઆતથી વાત કરું તો જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મેં એક બેન્ડ ફોર્મ કર્યું હતું સેકન્ડ યરમાં, અને એ 3-1 વર્ષ કે 4-1 વર્ષ મેં એમાં અમે લોકોએ ખાસી જગ્યાએ પરફોર્મ કર્યું. એમાં ઓરિજિનલ સોંગ્સ અમે લોકો પરફોર્મ કરતા હતા, બનાવતા હતા, કમ્પોઝ કરતા. હિન્દી રોક બેન્ડ હતું અમારું, અમદાવાદથી જ બેઝ હતું. મેઘધનુષ હજી પણ કાર્યરત છે. હું નથી બેન્ડમાં, હવે ત્યાંથી પછી હું નીકળી ગયો, પણ ફોર્મ જ અમે લોકોએ કર્યું હતું. અને એ વખતથી જ કન્ટેમ્પરરી મ્યુઝિક સાંભળવાનું, બનાવવાનું, અને બધી અલગ અલગ કોન્સર્ટ્સ અટેન્ડ કરવાના, અલગ અલગ જગ્યાએ પરફોર્મ કરવાના, એ બધું ચાલુ કર્યું હતું. તો એ એક પાયો બન્યો હતો મારા માટે મ્યુઝિક શીખવાનોથી માંડીને, પરફોર્મ કરવાથી માંડીને, બનાવવાથી માંડીને બધી જ બાબતનો.
સો વેન મારી કોલેજ ખતમ કરવા માટે તેને મેં ફિઝિયોથેરાપી પૂરું કરવાનું હતું એટલે મેં છોડ્યું મારું બેન્ડ. અને જ્યારે હું છૂટો પડ્યો ત્યારે ખતમ કર્યા પછી શરૂઆત કરી મેં, તો ત્યારે હું ગિટાર શીખ્યો, મને કીબોર્ડ આવડતું હતું. તો એ એલિમેન્ટ્સ મારા સોંગ્સમાં ધીમે ધીમે દેખાવાનું ચાલુ થયું, કેમ કે લોકોએ મને મારો અવાજ અને ગિટાર આ બે વસ્તુ સાંભળી એકસાથે શરૂઆતમાં, ત્યાંથી ઓળખતા ત્યાં. તો મને સમજાયું કે લોકોને કન્ટેમ્પરરી મ્યુઝિક આજનું ગુજરાતી સાંભળવું છે. જો એ સારી રીતે કરવામાં આવશે તો બધા રેડી છે એને વધારવા માટે ચાર હાથે. હું એ વાતને સમજ્યો અને મેં સતત પછી એની પર કામ કરવાનું શરૂ કર્યું કે હું શું કરી શકું નવું એમાં. તો બસ એ કન્ટેમ્પરરી બ્લાઇન્ડ ત્યારથી મને ફોક મ્યુઝિકનું સાથેનું મળવાની કોશિશ મેં ચાલુ કરી અને પછી મળ્યો પણ ખરો મને સાઉન્ડ, અને એ સાઉન્ડને પછી હું આગળ ધપાવી રહ્યો છું અત્યારે. સો તમે એવું માનો છો કે તમને નિમિત્ત બનાવવામાં આવ્યા ગુજરાતી સંગીતને જીવ આપવા માટે? આઈ ડોન્ટ નો, મે બી આઈ ડોન્ટ નો, બસ આમ ટ્રાઇંગ. મને એ નથી ખબર, પણ મને એટલી ખબર છે કે હું બસ મને ગમે છે એવી કોશિશ કરી રહ્યો છું મારી માતૃભાષામાં. અને તમારી કોઈ પણ માણસને જ્યારે એની માતૃભાષામાં કામ કરવા મળે અને એને જો આટલી બધી સક્સેસ મળે, આટલું બધું લોકો પ્રેમ આપે, તો એનાથી વિશેષ કોઈ જ વાત નથી, મને એવું લાગે છે. અને પાછું બધા એજ ગ્રુપમાં, ઇટ્સ નોટ કે કોઈ પર્ટિક્યુલર એજ ગ્રુપ છે, નાના મોટા. જેન્ઝીમાં તો તમે છો જ ફેમસ, છો જ તમે જેન્ઝીમાં, બટ ઓલ એજ ગ્રુપ. અને આઈ થિંક એ તમારી એક યુનિકનેસ છે જે તમને બીજા સિંગર્સથી એક ડિફરન્ટ આઈડેન્ટિટી આપે છે. I'm so grateful. I don't know about that, but I'm so grateful about it. ના, તમે ક્યારે અનુભવી છે આ વસ્તુ? તમને એવું લાગે છે કે આ તમારી જે યુનિકનેસ છે ઇટ્સ એબ્સોલ્યુટલી ડિફરન્ટ, અને એટલા માટે જે લોકોમાં આટલી ક્લિક થાય છે? સિન્સ થોડી વખત પહેલાં જ તમે કહ્યું કે યુટ્યુબમાં ટ્રેન્ડિંગમાં છે તમારું સોંગ, આ બધી વસ્તુઓ બહુ જ કાઉન્ટ કરતી હોય છે. હાઉ ડુ યુ સી ધીસ? માઇટ બી, આઈ થિંક લોકો, આપણે બધા લોકોને આજનો સાઉન્ડ બધાને ગમે, નવી વાત બધાને ગમે. અને જો કોઈ આપશે, જો કોઈ સરસ પ્રેમથી કોઈ વસ્તુ પ્રોડક્ટ બનાવશે એવી ગુજરાતીમાં, ચાહે એ ફિલ્મ હોય, ચાહે એ ગીત હોય, ચાહે કોઈ પણ બાબત હોય આર્ટના લઈને, તો એને વધારવા રેડી વર્ષોથી લોકો રેડી હતા. મને એક વસ્તુ એવું સમજાઈ જ્યારે મ્યુઝિક કરતાં કરતાં કે નવી વાત, નવા શબ્દ, નવા થોટ્સ, કંઈ નવું છે ને આમ તો જોવા જાય, પણ એનું તમારું ઇન્ટરપ્રિટેશન નવું કંઈક એવું આવવું જોઈએ ટાઈમસર, વખતે કે જેનાથી લોકો કનેક્ટ થાય, લોકો જોડાય. સો બસ એનો અભ્યાસ હું કરું છું. એવું નહીં કહું કે હું એમાં મને માસ્ટર થઈ ગઈ છે, હું એનો માસ્ટર થઈ ગયો છું. હજી પણ અભ્યાસ ચાલુ છે, હું શીખતો રહું છું કે હું મારે નવું શું કરવું જોઈએ. અને નવું કરવા માટે તમારે નવું શીખતા જ રહેવું પડે, એના કોઈ ઓપ્શન નથી એમ. અને મને મજા આવે એટલે હું શીખતો રહું છું. તમે જ્યારે શરૂઆત કરી તો તમને ક્યારે એવું લાગતું, ઠેબુ બધા લોકો ખાતા હોય, આગળ વધવું હોય, આગળ જવું હોય, તો જર્નીમાં એવી ક્યારે પણ તમને ક્ષણો આવી કે એવું ક્યારેય તમે અનુભવ્યું કે જ્યારે એવું લાગે કે બધું જ બ્લેન્ક થઈ ગયું છે, ક્યાંય રસ્તો જ નથી દેખાતો, કે આવી સિચ્યુએશનથી તમે કઈ રીતે ડીલ કરો અને ક્યારે આવું બન્યું તમારી સાથે? આમ તો 2016ની મારે વાત કરવાની છે. એ તમારે હાર્દિક અભિનંદનનું જે તમે મેન્શન કરેલું, એ સમયે જે ડિમોનિટાઇઝેશનનો દોર આવેલો, તમારા સોંગ્સ રિલીઝ થયા હતા, એની પહેલાં પણ તમે અમુક કામ કરેલા હતા. સો હાઉ વોઝ દેટ? ડુ યુ કનેક્ટ વિથ દેટ? That was challenging moment. It was challenging. It was one of the challenging moment, and it was very heart-breaking moment because જે પણ એફર્ટ કરવામાં આવતા પોઝિટિવિટી માટે નેશનની, બટ ઇન્ડિવિજ્યુઅલ લેવલે મારું ખતમ થયા પછી કોલેજ પહેલો જ મારો પ્રોજેક્ટ હતો. સો આઈ વોઝ રિલાઇંગ ઓન સો મેની થિંગ્સ અબાઉટ દેટ. એ પ્રોજેક્ટ સાથે મને બીજા 3 પ્રોજેક્ટ્સ પણ મળ્યા હતા. સો ઇટ્સ લાઈક ધીસ ઇઝ માય ફર્સ્ટ પ્રોજેક્ટ, અને રિલીઝ થશે તો મને બહુ જ મજા આવશે. ઇવન પહેલી વાર હું મારા ગાયનો અથવા તો મારો અવાજ મોટા પડદે હું સાંભળતો, એની પહેલાં કોઈ આવ્યું જ નહોતું. મેં જ મારી જાતને બ્રેક આપ્યું હતું કહેવાય અવાજની દ્રષ્ટિએ. બટ દેવ કેશવાલે એકચ્યુઅલી બ્રેક આપ્યો હતો મને એ ફિલ્મ હાર્દિક અભિનંદન. એક ગાયન માટે મને બોલાવ્યો હતો, પછી મને બધા ગીતો, ઇટ્સ લાઈક યુ આર કમ્પોઝિંગ ઓલ સોંગ્સ એન્ડ યુ હેવ ટુ સિંગ ઓલ સોંગ્સ. આઈ વોઝ લાઈક મને બધા અલગ અલગ સાથે ગવડાવે છે, પણ ના, હી ઇઝ લાઈક કે સ્ક્રેચીસ મેં જેટલા આપ્યા હતા ને એમાં એમને બેસી ગયું હતું કે આ જ અવાજ છે, હવે બીજો કોઈ અવાજ. બટ સિંગિંગ વોઝ નેવર ઓન યોર માઇન્ડ? સિંગિંગ વોઝ લાઈક વેરી ત્રીજા નંબર ઉપર કે કરીએ છીએ ગાયકીનું તો, પણ ગાયનો બનાવવા મને બહુ જ ગમતા કે નવું ગાયન બને, એક નવી વાત બને. હું એમને બી કેટલા ફ્રેઝીસ મારા ઘરમાં ગાતો રહેતો. મમ્મી ઘરમાં કામ કરતી હોય કિચનમાં, અથવા તો હું સ્કૂલથી આવી ગયો હતો તો પહેલાં નરોડા રહેતો હતો, તો મારું બી ફર્સ્ટ ફ્લોર પર ઘર હતું, તો હું
જતા આવતા બધાને ખબર પડી જાય કે જીગર આવ્યો, જીગર ગયો. મારું અવાજ ચાલુ જ હોય, કંઈક ને કંઈક ગણગણ કરવાનું ચાલુ જ હોય, ગણવાનું. સો તો તમે લખો પણ બહુ બધું લખો છો તમે, સિન્સ યુ આર ઇન્ટ્રોવર્ટ, અને તમે કઈ રીતે પોતાના થોટ્સ પેન ડાઉન કરો છો? ક્યારે શરૂઆત કરી તમે? અને ઇફ યુ કેન શેર તમારી કોઈ લેટેસ્ટ રચનાઓ તમે લખી હોય. લેટેસ્ટ રચનાઓ હવે શું ડાયરી લઈને આવ્યો પણ આમાં કદાચ હશે. લખવાનું આઈ ગેસ મેં સ્ટાર્ટ કર્યું વેન 11th હું હતો. 11th સાયન્સ મેં લીધું, મારી જાતે લીધું હતું મેં. સાયન્સ લઈને મેં કરવાનું ચાલુ કર્યું આર્ટની પ્રેક્ટિસ, લાઈક યુ નો મારે આર્ટ્સ જ લેવું જોઈતું હતું ડેફિનેટલી. અરે બાપરે, કર્યા પછી જ ખબર પડી નહોતું કરવાનું. સો મને કોઈ એવું ઘરમાં નહોતું કીધું કે કોઈ જ પ્રેશર નહોતું કે ભણવાનું આ જ કરવાનું છે, આટલા માર્ક્સ લાવવાના છે, કશું નહીં. ખાલી ડિસેન્ટલી પાસ થવાનું, ભણવામાં ધ્યાન આપવાનું, દેટ્સ ઇટ. તમે પોતે જ પોતાના બોસ? હા, પણ જવાબદારી અમને આપી દીધી, તમારે જે કરવું હોય તમારી જવાબદારી પોતાના માથે, બરાબર, તમારે જે કરવું હોય. સો એવું કહે ને કોઈ તો ત્યારે વધારે રિસ્પોન્સિબલ ફીલ થાય, હવે શું કરું. તો મેં લીધું તો ખરું ભણવા માટે કે ડૉક્ટર બનીએ, મજા આવશે. પણ એ વખતે આઈ એમ જસ્ટ બ્લેન્કિંગ આઉટ અગેન. સિંગિંગ વોઝ નેવર ઓન યોર માઇન્ડ? યા. સો 11thમાં ચાલુ કર્યું મેં લખવાનું. 11મા ધોરણમાં આવ્યો ત્યારે, અને સ્ફૂર્તું જ ગયું મને અલગ અલગ બાબતો વિશે. કંઈ પણ બાબત હું નોટિસ કરું, આઈ થિંક ટીનેજનો કદાચ એ વાત હોઈ શકે, એનાથી વધારે કોઈ ચમત્કાર નથી, બટ હોર્મોન્સ મે બી કે જે તમને અલગ રીતે દુનિયા જોડાવાની કોશિશ કરે, રિયાલિટી તમને હિટ થાય. સો આઈ થિંક એના કારણે કદાચ મેં લખવાનું શરૂ કર્યું કે અંદર જે પણ કકડાટ ફીલ થયું શું છે બેઝિકલી ટીનેજર્સ એ એજ એવી છે કે એમાં તમે બહુ જ એબનોર્મલ ફીલ કરો, યુ નો, ઇનસાઇડ ઓફ યુ. લાઈક તમે કહી ન શકો કે તમે શું ફીલ કરી રહ્યા છો. એમાં બહુ જ કેઓસ હોય હોર્મોન્સનો. બટ આઈ સ્ટાર્ટેડ ટુ એક્સપ્રેસ માય સેલ્ફ થ્રુ પેઇન્ટિંગ્સ, થ્રુ કમ્પોઝ તો હું કરતો જ છું. અને પછી મને એક વસ્તુ દેખાઈ કે લખવું. તો મેં શોર્ટ સ્ટોરીઝ પણ લખવાની શરૂ કરી હતી. એના પછી હું સાયમલ્ટેનિયસલી પોએમ્સ લખવાનું ચાલુ કર્યું. પોએટ્રીના અલગ અલગ પ્રકાર, જેમાં ગઝલ્સ હોય, નઝમ હોય, શેર નાના નાના હોય. તો સ્ફુરે તો લખવું. કોઈ એવું નહીં કે કોઈ ફોર્સફુલી લખવાની ઘટના છે કે કંઈક બેસું પેન લઈને અને ના આજે લખવાનું જ છે. જેટલું સ્ફૂર્તું ગયું એટલું લખતો ગયો. તો એ પ્રેક્ટિસ મને કામ આવી ગીત બનાવતી વખતે, કે શબ્દોના ફોનેશન્સ કેવા વાપરવા ટ્યુનની ઉપર, કે જેનાથી એની અસર સરસ ઊભી થાય સાંભળનારાને અને યાદગાર રહી જાય. તો લખવાની કોશિશ આઈ થિંક 11માંથી શરૂ કરી હતી. સો દેટ્સ વાય આઈ સ્ટાર્ટેડ ઇનિશિયલી એવી જ લખવાનું મેં શરૂ કર્યું હતું, એ જ ઢાળમાં, દુહાના ફોર્મમાં, છંદના ફોર્મમાં જ મેં લખવાની શરૂઆત કરી હતી. અને પછી હું ધીમે ધીમે ગઝલ તરફ વળી ગયો, ધીમે ધીમે થોડા નોટ ટુવર્ડ ચારણી સાહિત્ય તરફ. પણ મારા શબ્દો તમે જોશો તો એમાં તમને ચારણી શબ્દોનો ઉપયોગ જોવા મળશે. પણ આ ફિઝિયોથેરાપી, મ્યુઝિક કમ્પોઝિંગ એન્ડ દેન ફાઇનલી સિંગર, ડેસ્ટિનેશન કરતાં જર્ની ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેટલી બ્યુટિફુલ રહી તમારી આ જર્ની? બહુ જ બ્યુટિફુલ, બહુ જ બ્યુટિફુલ. એણે મ્યુઝિકે મને એટલું બધું આપ્યું છે કે કદાચ આઈ ડોન્ટ નો હું ડિઝર્વ કરું છું કે નહીં. મને 4 હાથે મને આપ્યું છે. મેં જેટલું મ્યુઝિકમાં રહેવાની કોશિશ કરી છે, મેડિટેશન કરવાની કોશિશ કરી છે. બેઝિકલી હું મ્યુઝિકને મેડિટેશન માનું છું. અને મ્યુઝિકના મેડિટેશનમાંથી મેડિટેશન કરવાથી એટલું બધું મને મળ્યું છે કે મેં જે માગ્યું, ઘણું તો મેં ક્યારે માગ્યું પણ નથી. તો ડેફિનેટલી આઈ એમ વેરી ગ્રેટફુલ અબાઉટ ઇટ, વેરી ગ્રેટફુલ અબાઉટ ઇટ. 2016માં તમારો ગ્રાફ જો ડાઉન હોય તો 2017માં એક વારમાં અપ થઈ ગયો. Yes. Magic happened. Exactly. You can consider that. કે મારા માટે ટાસ્ક એ જ હતો કે મને ગાયનો બનાવવા છે અને લોકો સુધી પહોંચાડવા છે. આટલો જ ગોલ. બહુ જ નાની લીટીની વાત છે, પણ એ એમ તો ન થઈ જાય, રાઈટ, કે હું ગીત બનાવું લોકો તરત સાંભળી લે. સો મ્યુઝિક સિવાય પણ, લાઈક મ્યુઝિક તો હું શીખ્યો છું, એના સિવાય પણ એટલી બધી વસ્તુઓની બાબતોની જાણકારીથી લઈને આર્ટ ફોર્મ બેઝિકલી તમે આખું પરસ્યુ કરો ને ત્યારે જઈને તમને લોકો
પહેલાં તો નોટિસ કરે છે, પછી ગમવું ના ગમાડવું તો અલગ વસ્તુ છે. સેકન્ડરી. પહેલાં આર્ટ ફોર્મ આખું તમારે પરસ્યુ કરવું પડે, ન માત્ર ખાલી ગાવું, ન માત્ર ખાલી લખવું, ન માત્ર ખાલી કમ્પોઝ કરવું, ન માત્ર ખાલી ડાન્સ કરવો, પણ એનું આખું એક ફોર્મ તમે જો ક્રિએટ કરીને આપો એમને, ક્રાફ્ટ કરીને, અને પછી ડિસાઇડ કરવા દો કે શું છે, તો ત્યાં સુધી આખી વાત હોય છે. એટલે પૂરી રીતે એમાં તરબોળ થઈ જવું પડે. એક્ઝેક્ટલી. તો ટાસ્ક મારા માટે હતો કે 16માં મેં એક જે મીડિયમ અપનાવ્યું ફિલ્મ મ્યુઝિકનું, એ મારા માટે કમનસીબે ફળ્યું નહીં, કારણ કે ઘણા બધા ફેક્ટર્સ આવ્યા, અને મેં ત્યારે ડિસાઇડ કરી લીધું કે ઓકે, આઈ એમ નોટ અગેન હું હમણાં તો નહીં જ કરું ફિલ્મ મ્યુઝિક, કેમ કે યાર જો આ સિલો હોય તો મારે આવી રીતે તો નથી જ કરવું, કેમ બહુ જ દિલથી ગાયનો બનાવતા. અને એ ફિલ્મના 5-7 ગાયન હતા, બીજા આઈ વિશના લગભગ 5-6 ગીતો હતા, બીજી 2-3 ફિલ્મોના ગીતો હતા. તો લગભગ એ વખતે હું 17થી 18 કે 20 ગીતો પર એક સાથે હું કામ કર્યું હતું, એક જ સાથે. અને આઈ થિંક 1.5 વર્ષથી હું કન્ટિન્યુઅસલી આઈ વોઝ ગિવિંગ માય હોલ ટાઈમ ટુ ઓલ સોંગ્સ. અને અચાનક જ આવું થયું તો ફિલ્મ્સ ઇન્ડસ્ટ્રી આખી પહેલાં આવું કંઈક થાય એટલે ભાંગી જાય. પહેલાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર, જેમ કે કોવિડ આવે, કંઈ પણ એવું થાય તો પહેલાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર આવે. તો આઈ થોટ યાર ના, ધીસ ઇઝ નોટ ધ વે, આઈ શુડ નોટ પરસ્યુ ફિલ્મ કમ્પોઝર તરીકે મારે અત્યારે હમણાં કામ ન કરવું જોઈએ. એક મોટું સેટબેક થઈ જાય. એક્ઝેક્ટલી. અને ત્યારે પછી મેં ડિસાઇડ કર્યું કે હમણાં હું હવે આગળ વધીશ એઝ અ સિંગર સોંગ રાઇટર તરીકે. દેન આઈ સ્ટાર્ટેડ ટુ યુઝ યુટ્યુબ. અને એ સમયમાં થોડું યુટ્યુબનું ચલણ વધ્યું પણ હતું કે તમારા ગીતો સીધા હવે તમે તમારી ઓડિયન્સ સુધી પહોંચાડી શકો છો. તો મારા મિત્ર છે હાર્દિકભાઈ કરીને, હાર્દિક ત્રિવેદી, હી પુશ્ડ મી કે તું વિડીયોમાં પણ તું જ આવે એમ. શરૂઆતમાં મેં એક પહેલો વિડીયો બનાવતો કરીને, હિન્દી કરીને હતો, વેલેન્ટાઇન્સ ડે પર, જેમાં આપણો યશ સોની, કદાચ તમે જાઓ મારી ચેનલ પર, ફર્સ્ટ વિડીયો છે. અને યશનો ફર્સ્ટ વિડીયો હતો એના આખું પહેલી જ વાર એને મ્યુઝિક વિડીયો કદાચ એણે કર્યો હતો. એ વોઝ ડુઈંગ થિયેટર્સ એન્ડ એવરીથિંગ, શોર્ટ ફિલ્મ્સ ને બધું કરતો હતો એ વખતે. સો એ વખતે ધ્યાનમાં અમારા હતા કોમન ફ્રેન્ડ થ્રુ. તો યશ સોનીનો એ પહેલો વિડીયો હતો એમનો. નોસ્ટાલ્જિક. હા, યસ. અને પછી એમણે મને બીજો વિડીયો જ્યારે કરવાનો થયો, જ્યારે મોગલ આવે, અને પહેલી વાર જે મેં ઝી મ્યુઝિકમાં માટે કર્યું હતું, એ 2 જ દિવસમાં અમે લોકો 2 વિડીયો શૂટ કર્યા હતા. 2 દિવસમાં એક વિડીયો કરવાનો હતો, એટલે કે મેં આખા શેડ્યુલ રેડી કરીને 2 વિડીયો કર્યા હતા. કેમ કે પૈસા ઘરના હતા, સો આઈ વી નીડેડ કે જેટલું બને એટલું આમાંથી કાઢવાની કોશિશ કરીએ. તો એમણે મને ઇન્સ્પાયર કર્યો, પુશ કર્યો, એન્કરેજ કર્યો કે યુ શુડ ડૂ ઇટ. નાવ ઇઝ ધ ટાઈમ કે જો તમે તમારો ફેસ વેલ્યુ, તમારા ગીત, તમારા થોટ, તમારા મોટિવ સાથે જો આવો છો, અને એની સાથે જો કોઈ કનેક્ટ કરે છે, તમને એ ફોલો કરે છે, અને પછી તમે બીજા ગાયનો પણ રિલીઝ કરી શકો છો યુટ્યુબ પર. સો આઈ વોઝ કન્વિન્સ્ડ. ઇટ વોઝ ડિફિકલ્ટ કેમેરા સામે એક્સપ્રેશન આપવા, લિપસિંગ કરવા, ટેક પર ટેક, શોટ પર શોટ. બટ આઈ ડીડ કે નવી વાત હતી મારા માટે, શીખ્યો અને કર્યું, અને કામ પણ આપ્યું. સો 2016નો જે એપિસોડ છે, દેટ વોઝ રિયલી ઇમ્પોર્ટન્ટ અને ક્રુશિયલ ઇન યોર કરિયર. એ ન બન્યો હોત તો તમે મુંબઈમાં જ કન્ટિન્યુ કરત, રાઈટ? આઈ થિંક સો, યસ, ડેફિનેટલી. તો હું એઝ અ કમ્પોઝર જ મેં કામ કર્યું હતું, બિકોઝ મારો કમ્ફર્ટ ઝોન એ છે. અને 16 એ હતું કે મેં કરિયર સ્ટાર્ટ થતાં પહેલાં જ મારો કમ્ફર્ટ ઝોન તોડવાનું કદાચ વિધાતાએ કીધું છે કે તોડી નાખ તારા કમ્ફર્ટ ઝોન, કે ખાલી કમ્પોઝર તો તને નહીં બનવા દઈએ. એમના પાસે તમારા માટે વધારે સારો પ્લાન હતો. એક્ઝેક્ટલી. બસ એવો જ અભિગમ રાખવો સારો જીવનમાં, મને એવું લાગે છે. બિકોઝ જે પણ થાય છે હંમેશા એને આગળ પોઝિટિવિટી હોય જ છે. હું એ શીખ્યો વસ્તુ, એ બાબત આઈ થિંક 12th સ્ટાન્ડર્ડમાં એનું રિઝલ્ટ આવ્યા પછી 12th સ્ટાન્ડર્ડનું. બિકોઝ 10thમાં મારા આઈ વોઝ 85% આવ્યા હતા મારા. સો આઈ વોઝ વેરી પ્રાઉડ, અને મને ગમતું હતું પણ ભણવાનું ખરું. સો થ્રુઆઉટ ધી યર આ એવું હતું કે ભલે હું કરિક્યુલમ્સમાં છું, પણ ભણવામાં પણ મને એવું થતું કે હું આમાં ધ્યાન આપું, અને મને મજા આવતી હતી એમ કોમ્પિટિટિવ રહેવાની, કે બીજો ત્રીજો કે એવો મારો નંબર 1 થી 10માં હું હોવો જ એમ. સો એટલે જ તમે યુનિક છો, કારણ કે બડિંગ આર્ટિસ્ટ હોય કે થોડો ફેમ મળી જાય અને એવું લાગે કે અચ્છા આમાં સક્સેસ છે, તો બધું ત્યજી અને એ બાજુ જતા રહે છે. બટ યુ સ્ટીલ સ્ટક ટુ યોર સ્ટડીઝ એન્ડ હા, હું શીખ્યો એ બાબતથી કે એ પોઝિટિવ રહેવાની બાબત હું શીખ્યો કે કેવી રીતે મારા જીવનમાં એ બાબત આવી એમ.
એ તો જલ્દી તૂટી જવું બહુ આસાન બાબત છે, રાઈટ? Right. કોઈ પણ માણસ તૂટી જાય, કોઈ પણ વસ્તુમાં એમણે કોઈ એનર્જી લગાવી હોય, એમનો સમય આપ્યો હોય, હૃદય આપ્યું હોય, ભાવનાઓ જોડી હોય એની સાથે, અને જેમાં કંઈક ગડબડ ગોટાળા થાય તો કોઈ પણ માણસ તૂટી જાય ફરીથી. અને એવા અમુક કિસ્સાઓ કે એમાં ઘણી ફરીથી ઊભા પણ નથી થઈ શકતા. કઈ બાબત કોને કેટલી પર્સનલ લાગશે એ પણ નથી ખબર હોતી. આપણે તો આટલી નાની બાબતમાં આટલે જ ઊભો નથી થતો આ ભાઈ એમ કે આ બેન, પણ હોઈ શકે એને ઊભા થઈ શકે નથી. સો આઈ લર્ન કે 10માં તો 85% આવા લઈ લીધું મેં એડમિશન સાયન્સમાં. 11th સાયન્સ કર્યું. વોઝ પથેટિક 11th સાયન્સ, કેમ કે મારો જીવ મ્યુઝિક તરફ, આર્ટ તરફ ટોટલી સરેન્ડર થઈ ચૂક્યો છે. મારે એ વખતે સમજી જવા જેવું હતું કે મારે તરત બદલી લેવું છે, પણ એનું પણ ધ્યાન નથી બદલી લેવું છે એમ. Too much engrossed in music. સો 12thનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે બહુ જ ખરાબ રિઝલ્ટ આવ્યું હતું. આઈ વોઝ લાઈક કેટલા પર્સન્ટ મને 52% મને આવ્યા હતા, ખાલી 52%. મેં વચ્ચે ફ્લોન્ટ કરી હતી મારી માર્કશીટ, 10માની કરી હતી, 12માની નહીં કરી મેં માર્કશીટ. અત્યારે પહેલી વાર આ ઇન્ફોર્મેશન હું કહી રહ્યો છું બધાને કે 52% જ મારા આવ્યા. અને આમ લાગી આવ્યું મને અચાનક જ, કેમ કે થ્રુ આઉટ ધી યર 10-10 સુધી સારું હતું બધું જીવનમાં ખાતું, પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે, અને આશા કંઈ એવી નથી મને કે ઓહો આવશે, પણ પેલી હોય ને તમને રિયાલિટી હિટ થાય કે યાર આ તો આટલા બધા શોક લાગ્યો, બહુ જ ખરાબ રિઝલ્ટ કહેવાય. અને કંઈ ધીસ ઇઝ વેરી પથેટિક રિઝલ્ટ એમ. કોઈને બતાવીશું કેમ ના, કહીશું પણ કેમ ના, બધા પૂછશે રિઝલ્ટ શું આવ્યું, રાઈટ? સો હું તો સખત ખાવા ભાવે નહીં એવું હાલત થઈ હતી મારી. અને આઈ વોઝ લાઈક વેરી બ્રોકન, ઓલમોસ્ટ આઈ એમ ક્રાઇંગ. મારી મમ્મી મને જોયું, મમ્મી સામે જોઈને તો પછી દળદળ આંસુ પડવાના ચાલુ જ થઈ ગયા. લાઈક યાર હવે મને ફરીથી એક્ઝામ આપી છે, આવું તો ના ચાલે, આ તો બહુ જ ભંગાર રિઝલ્ટ છે, આમાં હું શેમાં એડમિશન લઈશ એમ. પાછું હજી એવું તો નથી ચાલતું કે ઓકે મ્યુઝિકમાં ધ્યાન છે, મ્યુઝિકમાં જીવ છે, મ્યુઝિકનો હૃદય અત્યારે આર્ટિસ્ટ હૃદય થઈ રહ્યું છે, તો હું એમાં જાઉં, કેમ કે તમને ક્લિક ન થાય. કરિયર પરસ્યુ કરવું એવું મારું મગજમાં નહોતું આવ્યું. એમાં શોખથી છે, બસ હું કરી રહ્યો છું. તો મારી એક જ જીદ હતી કે હું ફરીથી કરીશ 12th એની હાવ. અને માય મોમ વોઝ લાઈક કે તું ટેન્શન નહીં લે, ભલે તારું આ રિઝલ્ટ આટલું આવ્યું, તને જેમાં જે વસ્તુમાં એડમિશન મળે આગળના જે વસ્તુમાં તું એ જો, ફરીથી આખું એક વર્ષ તો આખું બગાડી છે, એના કરતાં તું આગળ જા. મને કે પાછળ રહેવું એના કરતાં તું એક વર્ષ તારું હવે જે આગળ તને જે જોવા મળશે, આગળ જે તારા માટે લખ્યું હોય અથવા તું જે આગળ પસંદ કરે તું એ કરે. અને એ દર વોઝ ધી થિંગ કે જે મને હિટ કરી ગઈ કે યાર લાઈફમાં શું થયું છે એના કરતાં હવે આગળ શું કરવું છે એ હંમેશા બહુ ઇમ્પોર્ટન્ટ છે. થઈ ગયું તો થઈ ગયું, ઇટ્સ નોટ ઇન અ હેન્ડ નાવ, બટ હવે આગળ શું કરવું છે એ તમારા હાથમાં હંમેશા હોય છે. તો એની પછી આગળ શું તમે ફિઝિયોથેરાપી કરી, પછી મ્યુઝિકનો તો તમારો જે પ્રેમ છે, જે ક્રેઝ છે, એટલે મને પેરામેડિકલ મારે ભણવું તે મારી સ્ટ્રોંગ મારી ક્લેરિટી હતી જ કે હું ભણીશ તો ખરો જ એમ. સાયન્સ મેડિકલ ફિલ્ડમાં હું જઈશ ખરો જ, એટલે મેં ફિઝિયોથેરાપી એ વખતે મને એડમિશન ફાર્મસીમાં મળતું હતું, ફિઝિયોથેરાપીમાં મળતું હતું, ડૉક્ટરમાં નહોતું મળતું હતું, બહુ જ ઓછા ટકા હતા. અને જેટલું પણ મળે ત્યાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળતું હતું. તો કે એવી ગવર્મેન્ટમાં તો ભૂલી જવાનું કે મળે તમને. તો એ પસંદ કર્યું, લીધું, ભણ્યો. અને એ ભણતા પછી રિયલાઇઝ થયું સાથે સાથે કે મારે મ્યુઝિક કરવું જ છે. તો એની માટે પણ હું સમય કાઢતો ગયો. પેરામેડિકલ ભણતા હોય તમે તમારે તો તમારો પૂરેપૂરો ટાઈમ તમારે એને આપવો પડે. તમે એમાં બ્રેક ન લેશો કે હું 3 દિવસ ભણવું અને 3 દિવસ મ્યુઝિક કરવું ન થઈ શકે. તમારે આખો દિવસ 24 કલાકમાંથી માંડ 5-6 કલાક હું સૂતો, એ સુવા મળ્યું તો. અને પાછું હું નરોડા રહેતો, એટલે મારે આવવાનું છે અહીંયા જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી સત્તાધાર પાસે, આપણે સોલા ભાગવત વિદ્યાપીઠ, સોલા બાજુ. એટલે ક્યાં નરોડા ક્યાં સોલા ભાગવત, 2-3 બસો બદલીને આવવાનું, એટલું બધું હતું. સો એ સમય હતો કે જેમાં મારી પાસે સમય હતો એમ. કોલેજના આર્ટ્સ ખાલી ભણવા સિવાય બસમાં ટ્રાવેલ કરવાથી માંડીને જ્યારે મારું બેન્ડ ફોર્મ થયું, જ્યારે સેકન્ડ યરમાં ખાસ, હું લગભગ રાતના બહુ જ મોડા 12-1 વાગે જતો ઘરે છેક બસમાં. તો એ સમયમાં મેં ઘણી બધી વસ્તુઓ એક્સપ્લોર કરી, મ્યુઝિક એક્સપ્લોર કર્યું, શીખ્યો ઘણી બધી વસ્તુઓ. અને એ આજે પણ હજી મને કામ આવી રહી છે. સ્ટ્રગલ મને ક્યારે લાગી જ નહીં જીવનમાં, હું એવું કહું તો. મારા માટે બહુ જ
ક્યુરિયોસિટી ભર્યો અને આજે પણ મને યાદ છે કે મને એકવાર મને એવું ફીલ નહોતું કે નાસી પાસ થયો હું, બસ ફૂલ મજા જ કરી છે સંગીતને લઈને. લાઈક તમે માની લીધું હતું યુ વર મેડ ફોર દેટ એ રીતે. હા, એ કોલેજમાં મને એવું થઈ ગયું હતું કે બસ મારે મ્યુઝિક જ કરવું છે. પણ પૂરું થતાં જ્યારે કોલેજ પૂરી થઈ ત્યારે મને એવું નહોતું કે શુડ આઈ મારે એઝ અ કરિયર તરીકે પરસ્યુ કરવું જોઈએ કે નહીં શરૂઆતમાં. કેમ કે કોલેજ ફીસ મારે રીપે કરવાની છે, કેમ કે લોન લીધી હતી મેં, એજ્યુકેશન લોન. તો મારા મ્યુઝિક થ્રુ એ પે થઈ જશે કે નહીં મને આઈડિયા નહોતો ઇનિશિયલી. કેમ કે શરૂઆતમાં મેં જ્યારે બેન્ડ છોડ્યું અને જ્યારે ફિઝિયોથેરાપી ખતમ થયું, મારું પૂરું ભણવાનું પૂરું થયું, ઇન્ટર્નશીપ મેં અહીંયા સાલમાંથી કરી, તો એ વખતે ટાઈમ એવો હતો કે મેં એઝ અ સોલો, એઝ અ સિંગર તરીકે, એઝ અ મ્યુઝિશિયન તરીકે કામ કરવાનું ચાલુ કર્યું. તો મેં ઘણા બધા આપણા અહીંના કેફેઝ છે, રેસ્ટોરન્ટ છે, એમાં જમવાનું ચાલતું હોય ત્યારે ગાવાનું પણ મેં ગાયું પણ છે ઘણીવાર. તો એવા લગભગ મેં 1.5 વર્ષ ખાસું મેં પરફોર્મ કર્યું હશે ત્યાં, લાઈવ જસ્ટ સિંગિંગ. કલેક્ટ મની અને પૈસા થોડા ભેગા થાય તો કરી શકું. તો એ વખતે મારા માટે મુશ્કેલ નિર્ણય લેવો એટલા માટે હતો કે યાર સારું હું આ ડિસિઝન લઉં કે નહીં કે ફૂલ ટાઈમ મ્યુઝિક કરું એમ. કેમ કે અત્યારે જે તમને જોવા મળે છે કે કરિયર આટલું મોટું કરિયર છે એઝ અ મ્યુઝિશિયન તરીકે, એઝ અ સિંગર તરીકે, એ વખતે એવા ઓપ્શન નહોતા, એટલું બધું ફ્રન્ટમાં નહોતું મ્યુઝિક એમ. હવે આટલું બધું ગ્લોબલાઇઝેશન થયું છે, નેટ ડિજિટલાઇઝેશન થયું છે, એના કારણે ઇવન નવી કેટેગરી ઊભી થઈ છે કોન્ટેન્ટ ક્રિએટરની. તો સમજો છો ઇન્ફ્લુએન્સર્સ, હા, કોન્ટેન્ટ ન માત્ર ક્રિએટર્સ, વોટ music. નોટ. મ્યુઝિકનું જે અગર કોન્ટેન્ટ ગણતા હોય તો ના બધી જાતના કોન્ટેન્ટ ક્રિએટ થાય છે. સો ડિફિકલ્ટ હતું નિર્ણય લેવો કે ફૂલ ટાઈમ મ્યુઝિક કરું કે નહીં. બટ એ નિર્ણય પછી લીધો કે ના, હવે ફૂલ ટાઈમ મ્યુઝિક જ કરવું છે. યુ આર એબ્સોલ્યુટલી રૂટેડ. તમારી જે જર્ની છે, તમે આજે જે છો, કમ્પ્લીટલી સેલ્ફ મેડ કહી શકાય. તમારી જે પરિવારનું બેકગ્રાઉન્ડ કહીએ, તમે જ્યાંથી બિલોંગ કરો છો, તમને શું લાગે છે કે આજે બહુ બધા એવા પણ બાળકો હોય છે કે બહુ બધા એવા પણ આજે ટેલેન્ટ્સ છે જેમને નેમ, ફેમ, મની બધું જ વારસામાં મળેલું છે, બટ તમે એકદમ સેલ્ફ મેડ છો. તમને શું લાગે છે કે એ વસ્તુ કઈ રીતે એકદમ યુનિકલી હિટ કરે છે ઓડિયન્સીસમાં, તમારા ટેલેન્ટમાં, તમારા કામમાં, પેશનમાં, ઓવરઓલ? આઈ થિંક મને એવું છે કે મારા મા બાપ મને એટલો બધો પ્રેમ કરે છે કે એમણે મને છૂટો મૂકી દીધો કે તારે જે કરવું તારી જાતે કર, તું બસ ખાલી સેફ અને સાઉન્ડ ઘરે પહોંચી જવાનું, દેટ્સ ઇટ. કોઈ રેસ્ટ્રિક્શન્સ નહીં? બીજી જાતની કોઈ બવાલો ના હોય જીવનમાં. એટલે મમ્મી પપ્પા તરફથી કોઈ રેસ્ટ્રિક્શન્સ નહીં કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, અહીંયા નહીં જવાનું? વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, તારા કરિયર માટે તને જે કરવું પડતું હોય, હા, તબિયત સાચવવાની, ખાવાનું પીવાનું ધ્યાન રાખવાનું અને ઘરે પહોંચી જવાનું. હવે આ તમે જ્યારે આવી લિબર્ટી મળે ને જ્યારે તમને, ત્યારે આઈ ગેસ બે વસ્તુ થાય. ક્યાં તો તમે એક બરબાદ થઈ જાઓ, રૂઇન થઈ જાઓ તમારી કંઈ પણ જે કરવા જતા હોય વસ્તુમાં, ક્યાં તમે એટલી બધી જવાબદારી ફીલ કરો કે યાર જે પણ કરવાનું છે એની જવાબદારી મારી છે, હું કોઈના પર રિસ્પોન્સિબલ નથી. તો હું કંઈક મારું કંઈક ઊંધું ચત્તું થશે તો એની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નહીં હોય, એ મારી પર જ આવશે. તો મેં મારી જાતને હંમેશા એવી તૈયાર કરી છે જ્યારે બહુ જ નાનપણથી કે હું શીખતો રહું સતત, અને મારું શીખવાનું એક સબ્જેક્ટ પૂરતું નથી રહ્યું. જ્યારે હું બધી જ બાબતોમાં નવું આજે પણ કોઈક દિવસ એવો નહીં હોય કે હું કોઈ નવી વસ્તુ શીખ્યો નહીં હોઉં. સો બસ આઈ થિંક જેમને વારસો મળ્યો છે એમના માટે સરસ વાત એ છે કે એમને સરસ નાનપણમાં એ વસ્તુ શીખવાનો મોકો મળ્યો છે. બહુ જ સારી બાબત કહેવાય કે નાનપણથી તમે સંગીત સાથે જોડાય. હું નાનપણથી સંગીત સાથે નથી જોડાયેલો, હું બહુ જ લેટલી મ્યુઝિક સાથે જોડાયો જ્યારે હું કોલેજ મારી પતવા આવી ત્યારે. અને મેં પ્રોફેશનલી તો ચાલુ કરવાનું, પરફોર્મ કરવાનું શરૂ જ કર્યું છે લગભગ 2017, તમે ગણી શકો કે આ થોડા જ વર્ષોથી, 4-5 વર્ષોથી. તો એ બધી વસ્તુને એમને તરત જ શીખવાનો મોકો મળી શકે. આજે મારો ચાઇલ્ડ હોય તો એમને તરત જ એક સ્ટેજથી માંડીને કેવી રીતે ગીતો બને છે માંડીને બધી જ વસ્તુઓનો એક્સપોઝર તરત મળી રહે, એનો બહુ જ સરસ બાબત છે. પણ જ્યારે તમારે જાતે કરવાનું છે ત્યારે તમે જ્યાંથી તમને પણ શીખવા મળે છે, નાના બચ્ચાથી માંડીને કોઈ પણ તબક્કાના વ્યક્તિમાંથી માંડીને ત્યાંથી શીખવું જરૂરી બની જાય છે.
વાલમ જ્યારે આવ્યું, વાલમ બાદ કોન્સર્ટ્સનો દોર પણ શરૂ થઈ ગયો. તમારા માટે કેટલું ઇન્ટરેસ્ટિંગ હતું? બિકોઝ દેટ વોઝ સમથિંગ એબ્સોલ્યુટલી લાઈક માઇન્ડ બ્લોઈંગ અને લોકોનો પ્રેમ પણ એટલો મળ્યો. યસ, ગુજરાતી નવા ગીતોને લઈને એનો કોન્સર્ટ થવો એ ખાસા ટાઈમથી ઘટના. ગીતો જ નહોતા આવતા તો કોન્સર્ટ ક્યાંથી થાય એવું થઈ ગયું હતું આખું. હું મારી જાતને લકી માનું છું કે મને નિમિત્ત માનું છું કે મને એ મોકો મળ્યો અને એ વખતે લોકોના દરેક જગ્યાએ ખૂણે ખૂણે આજે પણ વાગે છે અને ઇન્ટ્રોડ્યુસ થયું વાલમ આવને. હું ઇન્ટ્રોડ્યુસ થયો, અવાજ ઇન્ટ્રોડ્યુસ થયો મારો દરેકના હૃદયમાં. અને મારા માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ હતી કે પહેલી વાર અથવા તો આટલા બધા ટાઈમ પછી, આટલા બધા ગેપ પછી, એવું નથી કે ગુજરાતીના જલસા નથી થયા, બહુ જ બધા કોન્સર્ટ થયા છે, પણ એ એઝ એન આર્ટિસ્ટ નવા ગીત સાથે, જેમાં મારા પણ પોતાના ગીતો હતા, મેં ફિલ્મના ગાયા એ પણ ગીતો હતા, એ બધાને લઈને કોન્સર્ટ કર્યો જેનું નામ વાલમ મેં રાખ્યું. અને વોઝ વેરી ફર્સ્ટ ટાઈમ કે જેમાં ગુજરાતી લોકગીતો, ગુજરાતી ફિલ્મી ગીતો નવા જે ઓરિજિનલ હોય અને રિસન્ટ ટાઈમના કન્ટેમ્પરરી ટાઈમમાં હોય અને એઝ અ સોંગ રાઇટર તરીકે મેં પોતે લખેલા. આ આખી બાબત ઘટના જ નવી થઈ જે ઘણા લોકોને ઇન્સ્પાયર કર્યું મ્યુઝિક ગુજરાતીમાં પરસ્યુ કરવા માટે. બાકી બધા જ લોકો તમામ મને યાદ છે ત્યાં સુધી એવરી વન વોઝ બિહાઇન્ડ બોલિવૂડ. અને એ લાલચ સ્વાભાવિક પણ છે. જ્યાં સુધી તમને ખબર નથી કોઈ રસ્તા ત્યાં સુધી એ જ થવાનું છે. સો ઇવન હું પણ બોલિવૂડની પાછળ હતો, પણ મને રિયલાઇઝ થયું કે અહીંની ઓડિયન્સ, અહીંના લોકોને, આપણને લોકોને ગુજરાતી ગીતો, નવા ગીતોની ખૂબ જ જરૂર છે. અને એ બન્યા, લોકોએ સાંભળ્યા, બીજા લોકોએ પણ નવા બનાવવાના શરૂ કર્યા. આજે તો ટ્રેન્ડ થઈ ગયો છે કે નવરાત્રિમાં તો ફરજિયાત કોઈ પણ ગાયક એમના નવા અથવા તો કોઈ પણ ગરબાનું નવું વર્ઝન લઈને અત્યારે આવી રહ્યા છે. સો એક ટ્રેન્ડ જ સેટ થઈ ગયો. 2015માં મોગલ આબે આવ્યું એના પછી. એક પેશન હિસાબે અમુક વસ્તુને પરસ્યુ કરવી એ એક સેપરેટ મેટર છે, પણ જ્યારે જવાબદારી આવી જાય કે હા આ વસ્તુને જીવતી રાખવાની છે, ત્યારે કેટલું તમને અલગ રીતે પરફોર્મ કરવું પડે ને પ્લાન કરવું પડે? કારણ કે જે રીતે તમે કહી રહ્યા છો વાલમ કર્યું એની પછી જે રીતનો પ્રતિસાદ મળ્યો, જે પ્રેમ મળ્યો લોકોનો ગ્લોબલી, પણ તમે આટલા બધા કોન્સર્ટ્સ કરો છો, પ્રી નવરાત્રિ કરો છો, યુએસની વાત કરીએ, ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, તમે થોડી વખત પહેલાં જ કહ્યું કે યંગ જનરેશન આર સો કનેક્ટેડ વિથ એ કલ્ચર. ગરબા એમને કેટલું કનેક્ટ કરે છે, ગુજરાતી ગીતોમાં એ લોકોને કેટલો રસ છે. તો આ એક એવું લાગે છે તમને જવાબદારી આવી ગઈ? હાઉ યુ સી ટુ ઇટ? કઈ રીતે જોવો છો ફ્યુચરને? આમ તો હું એટલું બધું મારા ખભે નથી લેતો જવાબદારી, સાચું કહું તો. બિકોઝ મને મજા આવે છે એટલે કરું છું. હું જો એવું વિચારીશ ને કે મારી જવાબદારી છે તો હું ગીત જ નહીં બનાવું, કશું જ નહીં કરું. મને એવી જવાબદારી નથી લેવી. એટલે સ્ટ્રેસ આવી જાય. હા, એટલે એક્ઝેક્ટલી જવાબદારી નથી લેવી, બસ એની સેવા કરવી છે, એટલું જ. ગુજરાતી ભાષાની સેવા કરવી છે, સેવા ભાવ રાખવો છે. જવાબદારી લઈએ ને તો પછી ઘણી બધી વસ્તુ થઈ શકે. એની સાથે ઈગો પણ જોડાઈ શકે છે કે હું પણ આવી શકે છે. મારે હું પણ નથી જોડવું મારી ભાષા સાથે. મારે એની સાથે મારો સેવાભાવ જોડવો છે. જેટલી પણ હું એની સેવા કરી શકું સંગીત થ્રુ, અથવા તો જેટલા પણ મીડિયમ્સ નવા જે પરસ્યુ કરવા છે મારા આવનારા ટાઈમમાં ગુજરાતી ભાષા માટે, તો બધા જ એવી રીતે જ કરવા છે, નહીં કે જવાબદારી. કેમ કે યાર મારો જે મોટિવ હતો કે મેં જે બીજ વાવ્યું હતું કે ગુજરાતી ભાષામાં અહીંયા એકચ્યુઅલી રહેતા લોકો તો ચાલુ કરી જ દે પ્રેક્ટિસ કરવાનું, ગાવાનું, અહીંના ગીતો ગાવાનું. એ થઈ ચૂક્યું છે. બસ આનાથી વિશેષ હવે આઈ થિંક બસ મારા માટે તો જલસા જ છે. જેટલા ગીતો ગુજરાતી નવા આવે છે મારા માટે, મને એવું ફીલ થાય છે કે મેં જ બનાવ્યા છે. તમે કહ્યું કે જ્યારે જવાબદારીની વાત આવે તો તમને સ્ટ્રેસ થઈ જાય. હાઉ ડુ યુ ડી સ્ટ્રેસ યોર સેલ્ફ? આઈ થિંક મ્યુઝિક, તાનપુરો, યુટ્યુબ પર તાનપુરો મૂકી દેવાનો અને બસ સાંભળી રાખવાનું. એની સાથે હમ કરવાનું, શ્વાસ લેવાના, બ્રીથ કરો, બ્રીથ આઉટ કરો. અને જો સૂર લગાડવાની કોશિશ કરવી હોય મારે તો પછી હું એની કોશિશ કરું. બસ that's it. Immediately I feel so good. તમારા ફેન્સની વાત કરીએ તો ફેન્સ સાથે તમારું કનેક્શન કેવું છે? કેટલા એક્ટિવ છો? એ લોકોના ડીએમનો રિસ્પોન્સ આપો છો તમે? હાઉ વેલ યુ આર કનેક્ટેડ તમારા ફેન્સની સાથે? આમ તો કહું તો હું મારા ગીતો થ્રુ જ કનેક્ટેડ વધારે છું. સોશિયલ મીડિયા થોડુંક અઘરો વિષય છે મારા માટે.
પહેલાં બહુ એવું હતું કે હું આવું કરું ઓલું પોસ્ટ કરું આવું કરું, પણ જેમ જેમ ગ્રો થયું ને એમ પછી હાથથી છૂટતું ગયું કે હવે એટલા બધા ચાહકો એટલો બધો પ્રેમ કરે છે, એટલા બધા મેસેજ ને એવું છે, તો હું મારાથી કોશિશ થાય એટલાની રિપ્લાય કરવાની કોશિશ કરું છું. પણ સાવ જે પહેલાં હતું બહુ જ અર્લીયર ફેઝમાં કે બહુ જ માંડ 600-500 ફોલોવર્સ અને બધા સાથે હું કનેક્ટેડ છું અને એ બધા સાથે કોન્સ્ટન્ટ ટચમાં હોઉં, બધા શેર કરતો આઈ જસ્ટ વિશ ધેમ થેન્ક યુ સો મચ, એવું હવે નથી થતું. બટ આઈ ટ્રાય કે હું લાઈવ આવું ઇન્સ્ટાગ્રામ પર બધાને રિસીવ કરું, બધાના વિશેષ નવા પ્રોજેક્ટ વિશે જણાવવાની કોશિશ કરું, અપડેટેડ રાખવાની કોશિશ કરું છું કે હું ક્યાં છું, હું શું કરું છું, અથવા તો કયા નવા ગીત વિશે હું કામ કરી રહ્યો છું, કયા નવા ફિલ્મ વિશે હું કામ કરી રહ્યો છું, હું ક્યાં ફરવા જઈ રહ્યો છું. તો બધી વસ્તુ નાની બાબતોની હું કોશિશ કરું છું કે એમને ઇન્ફોર્મેશન મળે, કેમ કે ઘણા બધા પૂછતા જ હોય છે કે ક્યાં છો, શું કરો છો, હવે શું કરવાનું છે, હવે કયું ગીત આવે છે. આજે જ ગીત મૂક્યું તો બી 2 જ કલાકમાં પૂછે હવે નવું ગીત ક્યારે આવશે. અરે 2 કલાક પહેલાં તો નવું ગીત મૂક્યું છે. એમને તો શું જવાબ આપવો એમ થાય ઘણી વાર. તો એ લોકો દર વખત દે લુક ફોરવર્ડ કે હવે કંઈક નવું આવશે. દે વોન્ટ એવરી મિનિટ નવું સોંગ આવે, એવું તો કે એમનું એવરી સેકન્ડ નવું સોંગ આવે. જીગરાના ફેન્સ એવા છે, એવું તો કેમનું કરવું મિત્રો. એઆઈ થ્રુ બનાવવાનું ચાલુ કરી દો. આજના સમયમાં સોશિયલ મીડિયાની વાત કરીએ તો નંબર ગેમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેટલા અઢળક ફોલોઅર્સ હોય છે, તમને જોઈને ખુશી થાય? કેવું લાગે તમને? ઓવરવેલ્મિંગ, ડેફિનેટલી ઓવરવેલ્મિંગ. કે સિરિયસલી આટલા બધા લોકો, જેમ કે મારું સોશિયલ મીડિયાની રીચ આમ જોવા જઈએ તો ફોલોઅર્સ 5 લાખ છે, પણ ઓવરઓલ ઘણીવાર 20 મિલિયન 30 મિલિયન લોકોની રીચ પહોંચી જાય છે. અને એમ થાય કે આટલા બધા લોકો જોતા હશે, આટલા બધા લોકો આપણું કોન્ટેન્ટ અથવા તો આપણા ગીતોને અથવા તો આપણી જે પોસ્ટ છે લોકો સુધી પહોંચતી હશે, એમ એવું આપણને ઘણીવાર થાય. અને આનંદ પણ એ વાતનો થાય કે જે કરવું હતું, જે દરેકને એવી ઈચ્છા હોય, દરેક આર્ટિસ્ટને એની કમ્યુનિટી બને અને એની કમ્યુનિટીમાં એનો જે મોટિવ છે, એના ગીતો છે એ ઇન્ટ્રોડ્યુસ કરાવતો રહે હંમેશા. તો ચાહે ફિલ્મ મેકર હોય કે ચાહે સોંગ મેકર હોય કે ચાહે પેઇન્ટર હોય, કોઈ પણ, તો એ કમ્યુનિટી મારી બની છે, જેને મારા ગીતો ગમે છે, જેને મારો અવાજ ગમે છે, જેને મારું પ્રેઝન્સ ગમે છે કેમેરા સામે. તો આઈ એમ વેરી ઓવરવેલ્મ કે આવું થયું, આ ઘટના થઈ કે હવે ફાઇનલી લોકો સુધી આ ગીત, મારા ગીતો પહોંચી રહ્યા છે. તે આજકાલ જે બધા બનાવ બની રહ્યા છે, સ્પેશિયલી નેપાલ, બાંગ્લાદેશ પછી નેપાલમાં પણ સેમ વસ્તુ રિપીટ થઈ છે. ઇટ્સ વેરી વેરી અનફોર્ચ્યુનેટ કે આ બધા ઇન્સિડન્ટ્સ થઈ રહ્યા છે, અને સ્પેશિયલી પાડોશી દેશોમાં જ બધી ઘટનાઓ બની રહી છે. તો તમે આ બધા ન્યૂઝ જુઓ તો ડુ યુ રિયલી ફીલ અપસેટ? હાઉ ડુ યુ ટેક ઇટ? આમ સાચું કહું તો મેં ખાસા ટાઈમથી બહુ ઓછું ન્યૂઝ જોવાનું શરૂ કર્યું છે, કેમ કે એટલું બધું એક્સ્ટ્રીમિસ્ટ બધી જગ્યાએ વસ્તુઓ થવા માંડી છે. સો આઈ વિશ કે બધું થોડા શાંત થાય, લોકો થોડા ખમા પુકારે, લોકો જીવનમાં શાંતિના શ્વાસ લે અને રિયલાઇઝ કરે કે બહુ જ નાની જિંદગી છે, એટલે બધી ધમાચકડી મચાવવાથી કશું નથી થવાનું. થોડા વાતચીતથી રસ્તા ઉકેલાતા હોય તો પ્લીઝ ઉકેલો, આવું કરવાની કંઈ જરૂર નથી. અને જો આની પાછળ કોઈ પરિબળ હોય જે ફંડિંગ કરી રહ્યો બાબતો પાસે, જે સ્પોન્સર્ડ ગેમ પણ હોઈ શકે, જે પણ આઈ ડોન્ટ નો કઈ ઘણી બધી બાબતો છે, તો એ બાબતોને પણ 2 હાથ જોડીને વિનંતી કે પ્લીઝ લોકોને જીવવા દો, જીવોને જીવવા દો, પ્લીઝ જીવવા દો. ઇટ ઇઝ વેરી હાર્ટ બ્રેકિંગ અને બહુ જ હર્ટ થાય છે મને જ્યારે આવું ઘટનાઓ જોઈ રાખો તમે. બહુ બધી સમય પર વસ્તુઓ બધી મોડિફાઈ થતી હોય છે બધી ફિલ્ડમાં. ન્યૂઝમાં પણ નવા મોડિફિકેશન્સ એ આવેલા છે કે પહેલાંના સમયમાં સીસીટીવી ફૂટેજીસ નહોતા આવતા એક્સિડન્ટ્સના, આજના સમયમાં બહુ બધા આવે છે. એવી બહુ બધી ન્યૂઝ આવે છે, લોટ ઓફ જેની તમને જરૂર નથી જાણવાની, અને જાણીને તમે પછી એવું થાય કે આ ઇન્ફોર્મેશન મેં કેમ લીધી. દેટ હેપન્સ વિથ ડિજિટલ સોશિયલ મીડિયાના કારણે, ડેફિનેટલી સ્ક્રોલિંગના કારણે. બટ ઇઝી એક્સેસ પણ થઈ ગયો છે. ક્યાંક પણ ઘટના બની એટલે તમને નેક્સ્ટ સેકન્ડે એની ઇન્ફોર્મેશન મળી જાય તરત જ, તમને જોઈતી હોય કે ના જોઈતી હોય. એટલે તમને જો તમારા ફ્રેન્ડ આવીને બતાવે તમને, અથવા શેર તમે જુઓ કે ઓકે મારા મિત્રએ કંઈક મોકલી છે, જુઓ તો તમને અરે આ મને ક્યાં મોકલ્યું હતું એમ થાય. સોશિયલ મીડિયાની વાત કરીએ તો ડિજિટલી ડિટોક્સ થવું કેટલું જરૂરી છે, એન્ડ હાઉ ડુ યુ ડુ ઇટ? એકચ્યુઅલી મેં હજી સુધી નથી કર્યું, કેમ કે હું વાપરતો જ એટલું બધું નથી. વાવ, સોલ્યુશનની જરૂર નથી કેમ કે પ્રોબ્લેમ જ નથી. એટલે આ વચ્ચે થયું હતું એવું, પણ ઓછું કરી નાખ્યું વપરાશ. ડ્યુરિંગ કોવિડ ટાઈમ આઈ ગેસ એટલું બધું સ્ક્રોલિંગ વધી ગયું હતું, બિકોઝ બીજું કંઈક કરવા માટે છે જ નહીં, તમે બહાર નથી જઈ રહ્યા. એટલે જેટલું તમે આઈ થિંક જેટલું પાર્ટિસિપેટ તમે ડેઇલી લાઈફમાં, ડેઇલી રૂટીનમાં
ફોન સિવાયની જે નોર્મલ બાબતો હતી એમાંથી તમે ઓછું થઈ જાઓ તો તમે ફોન તરફ વળી જાઓ છો મારા ખ્યાલથી. તમારી નાની નાની નિરાશાઓ, તમારા નાના નાના હાર્ટ બ્રેક્સ, તમારા નાના નાના ડિસઅપોઇન્ટમેન્ટ્સ, ઘણી બધી વસ્તુઓ તમે તમારા સ્ક્રોલિંગમાં તમે પસાર કરી દીધા છો. સો આઈ થિંક કે તમને જે પણ ફીલ થાય છે એ બાબતો વિશે તમે એને એને શું કહેવાય, જસ્ટ સી ધોઝ થિંગ્સ. ફોનને સાઈડમાં રાખીને એને ફેસ કરવાનું રાખો. તમારી સાથે જે પણ થઈ રહ્યું છે, જે પણ ઘટનાઓ છે, તમારા જે પણ ગોલ્સ છે, જે પણ તમને કરવું છે અથવા જે પણ મુશ્કેલીઓ તમારા રસ્તામાં આવી રહી છે, એ રસ્તાઓને પાર તમે ફોનનો જેટલો ટૂલ તરીકે ઉપયોગ કરીને જ કરો મારા ખ્યાલથી, રાધર દેન જસ્ટ ફોન જ તમારા માટે સર્વસ્વ છે, ફોનના ફોલોવર્સ જ તમારા એમાં જેટલા છે એ જ સર્વસ્વ છે, એવું ન માનવું. એ એટલી બધી ખોટી માન્યતા છે. એ જસ્ટ તમારા ફોન એક તમારો ફોન છે, તમારો ઘણા બધા ગેજેટ્સમાંથી વન ઓફ ધી ગેજેટ છે જેમાં તમે કોલ અટેન્ડ કરો છો અને મૂકો છો, એટલું જ રાખો. બાકી બધી જો એમાં પડ્યા લપમાં તો ભરાઈ ગયા સમજી લો, કેમ કે બેઠા જ છે રેડી તમને. ઇટ્સ જસ્ટ વર્ચ્યુઅલ વર્લ્ડ. એ રેડી જ બેઠા છે અને ડિઝાઇન જ એવું કરવામાં આવ્યું છે કે ઇટ્સ વેરી એડિક્ટિવ. ઇટ્સ લાઈક શુગર. તમે શુગર ખાઓ, ગળી ગળી લાગે તમને, તો શુગર પણ એક લેવલ પર તો એડિક્શન જ કહેવામાં આવે છે. જો લિમિટ બહાર થઈ ગયું તો સીધા ગયા તમે. બહુ બધા રોગો થાય છે, ન માત્ર ડાયાબિટીસ. તો એવું એટલું જ સમજી વિચારીને આવું આને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો આઈ ગેસ જો લોકો સમજે એ બાબતને કે એને એટલું બધું માન ના આપે, લાઈફને માન આપે, જો મહત્ત્વ આપે, આજુબાજુ એમના વ્યક્તિઓને મહત્ત્વ આપે જો જીવનમાં, એ પણ એક મુશ્કેલી થઈ ગઈ છે. લોકો હવે લોકો માણસોને નફરત કરવા માંડ્યા છે. ખબર નહીં આજકાલ કેમ, કે માણસ નથી ગમતા. અરે માણસ કેમ નથી ગમતા? તમે જ તમારા જીવનમાં માણસો છે એટલે તમારું જીવન આટલું બધું ઇઝી છે. સો મીટ પીપલ, એમની સાથે વાત કરો, ફેસ ટુ ફેસ વાત કરો, કન્વર્સેશન્સ કરો, ફરો, દુનિયા ફરો. મારા ખ્યાલથી એ જ સોલ્યુશન છે. બટ આજના સમયમાં એવી બહુ બધી વસ્તુઓ, એવી બહુ બધી ઘટનાઓ પણ બનતી હોય છે કે પોતાના સગા ભાઈ બહેન, મા બાપ સાથે એ રીતની ઝઘડા એ રીતની ઘટનાઓ બનતી હોય છે. જે ગઈકાલે જ ન્યૂઝમાં હતું, એક દીકરાએ એની માનું મર્ડર કરી નાખ્યું. આવી ઘટનાઓ બહુ બધી બનતી હોય છે અને ગુજરાતમાં પણ બહુ બધી આવી ઘટનાઓ બનતી હોય છે. સો આજે લોકો પોતાના લોકો સાથે જ ખુશ નથી. તમને શું લાગે છે કે વોટ ઇઝ that is driving people so wild? I think they are disappointed with their lives અને એનો દોષ બીજા ઉપર કાઢે છે લોકો. મને એવું પર્સનલ મારા થોટ્સ હોય છે કદાચ, પણ આજકાલ લોકો એટલા બધા ઇન્ફ્લુઅન્સ છે. જેમ સોશિયલ મીડિયાની વાત આપણે નીકળી જ હમણાં, પહેલાં આટલા બધા ઇન્ફ્લુઅન્સ નહોતા લોકો. આજે માણસ કંઈ પણ કરવા માગે છે ને એ ઇન્ફ્લુઅન્સ થાય છે કોઈ બાબતમાં. આજે ધારો કે તમે આવ્યા મીડિયા ફિલ્ડમાં, તો તમે કોઈ બાબતે ઇન્ફ્લુઅન્સ થયા હતા ને એના પછી તમે કરિયર પરસ્યુ કર્યું એમાં. હું ક્યાંક ઇન્ફ્લુઅન્સ થયો તો મ્યુઝિકથી, તો એ બાબતમાં ઇન્ફ્લુઅન્સ એ લઈને એમાં મોટિવેટ થઈને હું અત્યારે સિંગર બન્યો. તો આઈ ગેસ નાની બાબતોના જે ડિસઅપોઇન્ટ્સ હતા એ અત્યારે એટલા મોટા થઈ ગયા છે લોકોના જીવનમાં. લોકોના ઈગો એટલા બધા મોટા થઈ ગયા છે જીવનમાં. એવું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે લોકો અત્યારે, એટલું બધું હિંસક અને એટલું વાઇલ્ડ. ઓટીટી પ્લેટફોર્મ્સ હોય કે ઇવન સોશિયલ મીડિયા પર, બહુ જ ટોક્સિક, કે સોશિયલ મીડિયા પર કોઈને લાફા મારતા જોવા, એ બધા કોન્ટેન્ટ જોવા, એ બધા નોર્મલાઇઝ થઈ ગયા છે જોવા. મારા ખ્યાલથી કોઈ રિપોર્ટ નથી કરતું એ બાબતોને, કે લોકો ઝઘડતા હોય, મારામારી કરતા હોય એકબીજા સાથે. તો એ એટલું બધું ક્યુરિયસલી અને એટલા બધા નોર્મલી લોકો જોઈ રહ્યા છે કે એમને એવું ના થાય કે આ જોવું જોઈએ. તો તમને બાળકો પણ જોઈ રહ્યા હોય. તો બેઝિકલી હ્યુમન્સ આર વેરી ક્યુરિયસ અબાઉટ ધીસ થિંગ્સ, રાઈટ? એમને લડવું નથી તો જોઈ રહ્યા છે, રમી રહ્યા છે. એટલા માટે તો બનાવવામાં આવે, ફિલ્મોમાં આવા સીન ડિઝાઇન કરવામાં આવે છે. આજનું દરેક બાળક ફોન જોયા વગર ખાતું નથી. તો એ જો હવે ફીડ જ તમારે કરાવવું છે વિઝ્યુઅલી, તો એવું ફીડ કરાવો કે એમના માટે કંઈક કામની હોય, કંઈક કામ યુઝ આવી શકે, કામમાં આવી શકે. એવું થવાની સંભાવના એનો કેટલી છે, બટ ઓછું થવું જોઈએ મારા ખ્યાલથી વાઇલ્ડ કોન્ટેન્ટ. કોવિડ સમયમાં ડિજિટલ મીડિયા સાથે તમારું અટેચમેન્ટ થવાનું એક કારણ હતું અને એ સિક્રેટ તમારે કહેવું પડશે. યુ જસ્ટ કેન નોટ સે કે કંઈ બીજું કરવાનું હતું નહીં એટલે. સિગરેટ તો એક તો પહેલાં તમે હોમ બાઉન્ડ થઈ ગયા પહેલાં તો, કેમ કે નીકળવાનું નથી ક્યાંય. સૌથી મોટું સિગરેટ એ છે કે જે તમે જાણવા માગો છો, એનો બધા જાણી જ ગયા છે અત્યારે. તો હવે તો બધા જાણે છે. યતિ સાથે હું સંપર્કમાં આવ્યો હતો 19માં, અને પછી અમે લોકો મળવાના હતા. 20માં હું જવાનો હતો, મારા કોન્સર્ટ્સ હતા ફેબ્રુઆરી માર્ચમાં 2020ના, અને લોકડાઉન ઘોષિત થયું
WHO મહામારી ઘોષિત કરી, લોકડાઉન થયું અને પછી એક જ જરિયો હતો કે જેના થ્રુ અમે લોકો કનેક્ટેડ રહી શકતા હતા. સો યસ, ડિજિટલી વી ટ્રાય ટુ બી કનેક્ટેડ વિથ ઇચ અધર. ફેસ ટાઈમ પર વાતો કરવીથી માંડીને ભરપૂર સમય હતો. ફિલ્મો સાથે જોવીથી માંડીને એક્સરસાઇઝ સાથે કરવી. સો યસ, યુ કેન સે સ્ક્રોલિંગ કરતાં આવી રીતે વધારે ટાઈમ હતો. સ્ક્રોલિંગ પર વધી જતું ક્યારેક. સો એ પેન પણ હતો કે એકદમ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ છે, બટ એમાં તમને એવું લાગે છે કે તમને તક પણ મળી એકબીજાને વધુ જાણવાની? આઈ થિંક સો, યા. ખાસી વાતચીત થઈ. હું એ વખતે સાવ ફ્રી હતો, પણ એ તો જોબ કરી હતી જોકે. સો એની જોબ એ નર્સ હતી ત્યાં, એણે ત્યાં નર્સિંગની જોબ છોડી દીધી અહીંયા આવવા માટે. તો સમહાવ તમે બંને મેડિકલથી કનેક્ટેડ છો. સો એક કોમન વસ્તુ એ છે કે યસ, અમે લોકો મેડિકલ ફિલ્ડથી કનેક્ટેડ છીએ. બીજી કોમન વસ્તુ એ છે કે અમે આર્ટથી પણ કનેક્ટેડ છીએ. શી ઇઝ વેરી ફોન્ડ ઓફ ડાન્સ ફોર્મ, અને ત્યાં ઘણું બધું શીખીએ ડાન્સ. સો યા, આર્ટ ફોર્મથી પણ અમે કનેક્ટેડ છીએ. સો આ બંને વસ્તુ તમને બહુ જ સારી બોન્ડિંગ કરાવે છે. યસ, એન્ડ શી ફેલ્ટ હોમ. એન્ડ જ્યારે પણ અમે વાત કરતા ત્યારે, સો બેઝિકલી જ્યારે ખુલ્લી લોકડાઉન, ત્યારે પહેલી જ ઈચ્છા એવી થઈ કે લેટ્સ ગેટ મેરીડ. સો દેટ વોઝ ધ થિંગ. ફેમિલી કઈ રીતે એક્સેપ્ટ કર્યું? ઇટ વોઝ ઓલ સ્મૂથ? ઇટ વોઝ ઓલ સ્મૂથ, આઈ ગેસ. એક સૌથી મોટું ડિફિકલ્ટી હતી એ જ કે અમે લોકો મળી નહોતા શકતા. બસ એ જ સૌથી મોટી રામાયણ હતી. ક્યારે મળશું એ પણ નથી ખબર. એમ મળી નહોતા શકતા એના કરતાં વધારે હર્ટ એ થતું હતું ક્યારે મળશું, બિકોઝ એની કોઈ આઈડિયા જ નહોતો કે આ કેટલું લાંબુ ચાલશે, કેટલું શું પહોંચવાની છે આ વાત. સો દેટ વોઝ વેરી હર્ટફુલ થિંગ. તમારા લોકોના લગ્ન જે થયા એ આપણી જે સિક્વન્સીસ હોય એ પ્રમાણે જ થયા? ગોળધાણા, સગાઈ, લગ્ન, કે ઇટ વોઝ સમથિંગ એલ્સ? ઊંધું થયું. લાઈક પહેલાં લગ્ન થયા બિકોઝ અમને ડેટ મળી હતી 6 ડિસેમ્બરની. સો એના પછી મોડી મળતી હતી, તો 6 ડિસેમ્બરની ડેટ અમે લોકોએ પસંદ કરી અને પછી સગાઈ કરવામાં આવી. સો ઊંધું થઈ ગયું. અને એ પણ ઊંધું છે આઈ ફીલ કે યુઝ્યુઅલી ઇન્ડિયાથી અબ્રોડ સેટલ થતા હોય છે લગ્ન પછી તમામ લોકો, અને અહીંયાથી ત્યાંથી અહીં આવેલા. સો હાઉ ચેલેન્જિંગ વોઝ ઇટ ફોર હર ત્યાંથી અહીંયા સેટલ થવાનું? બહુ જ બધા ચેલેન્જીસ હતા. તો સૌથી મોટો ચેલેન્જ સેટ થવું. આપણી આબોહવા અને ત્યાંની આબોહવા બહુ જ ડિફરન્ટ છે. આપણી બહુ જ એકદમ ડ્રાય એર, અને ત્યાં હ્યુમિડિટી આટલા વર્ષોથી ત્યાં મોટી થઈ. આઈ થિંક બહુ જ નાની હતી, 2-3 વર્ષની, ત્યારથી એ ત્યાં શિફ્ટ થઈ ગઈ હતી. સો આખું ત્યાં જ એડપ્ટ થઈ આખી વસ્તુઓમાં, બાબતોમાં, હવા પાણી ત્યાંના. સો અહીંયા એ હવા પાણીનો ચેન્જ થયો. એ લોકો આવતા તો પણ વર્ષે કદાચ આવતા અને શિયાળામાં 10 દિવસ રોકાઈને જતા રહેતા. એમાં પણ હેલ્થના ઇસ્યુઝ થતા એ લોકોને. આજે આપણે પણ બહાર જઈએ તો ઘણી વાર હું પણ અહીંથી વેક્સિન લઈને જાઉં છું, તો મને ત્યાં જઈને કોઈ ઇન્ફેક્શન થાય. બિકોઝ અહીંથી જ્યારે અમે ટ્રાવેલ કરીએ ત્યારે સિઝન ચેન્જ હોય છે. જ્યારે ઓસ્ટ્રેલિયા જઈએ તો ત્યાં સમર આવવાની તૈયારી હોય વિન્ટરમાંથી. યુએસ જઈએ તો ત્યાં સમરમાંથી વિન્ટર થઈ રહ્યો. કેનેડા જઈએ ત્યાં સમરમાંથી વિન્ટર થઈ રહ્યો. સો એ સૌથી મોટી ડિફિકલ્ટી એના માટે હતી. અને એની સ્ટ્રગલ હજી પણ એ બાબતોમાં ચાલી રહી છે મેડિકલી, કે હેલ્થ બાબતે, કે સહેજ હવા અહીંયા આબોહવા ચેન્જ થાય ને અને કંઈક ને કંઈક એલર્જીસ કે કંઈક થાય, તો સૌથી મોટી સ્ટ્રગલ એ હતી. બીજી સ્ટ્રગલ કે એનું આખું ફેમિલી ત્યાં છે, એના મોમ ડેડ ને બધા જ. એના ફ્રેન્ડ્સ અત્યાર સુધીના જે બન્યા હોય નાનપણથી, સ્કૂલથી લઈને કોલેજનાથી લઈને વર્ક કલીગ્સ, તો આખું સર્કલ એનું બેઝિકલી એનું આખું વર્લ્ડ ત્યાં છે. ખાલી મારા માટે થઈને જે અહીંયા શિફ્ટ થઈ. સો દેર વર લોટ ઓફ ચેન્જીસ, બટ ધીસ વોઝ ધી મેઇન ચેન્જ. ગ્લોબલી જ ક્લાઇમેટ ચેન્જની અસર બધી જગ્યાએ જોવા મળી રહી છે. સો આઈ થિંક ધેટ્સ ટ્રુ. ઘણા લોકો આનાથી ઇમ્પેક્ટ થઈ રહ્યા છે. એકચ્યુઅલી એ ડિફિકલ્ટ જ છે. હમણાં તમે ક્યાંય પણ મૂવ થાઓ, અહીંયાથી ક્યાંય પણ ક્યાંયથી પણ ક્યાંય મૂવ થાય તો ઇટ્સ ડિફિકલ્ટ રાઇટ નાઉ ટુ એડજસ્ટ નોર્મલી. વેડા મિલનની કમ્પોઝ જે તમે કરી એનું ઇન્સ્પિરેશન આ એપિસોડ જ હતો, રાઈટ? યસ, એ જ એપિસોડ હતો ડેફિનેટલી. એમાં પહેલાં એવું કોઈ જ મગજમાં હતું આવો ગુલદસ્તો આલ્બમ કરીશું. સો દેટ વોઝ ધી ફર્સ્ટ સોંગ. પ્રીતમ પરદેસી વોઝ ધ ફર્સ્ટ સોંગ જેણે મને ઇન્સ્પાયર કર્યું કે હું કંઈક બનાવવું. ખાસા ટાઈમથી જ્યારે કોવિડ આવીને પહેલાં મેં એકાદ બે ગાયન રિલીઝ કર્યા હતા. સો આ સિચ્યુએશને મને ઇન્સ્પાયર કર્યું ટુ રાઇટ સમથિંગ, ટુ જસ્ટ ટેલ
અ સ્ટોરી ઓફ માય હાર્ટ કે મને જે ફીલ થાય છે. દેન આઈ રોટ ઇટ પ્રીતમ પરદેસી, જે મોન્સૂનનું સોંગ એ વખતે મેં રિલીઝ કર્યું હતું. દેન વાત એવી બની કે એ આવવાની છે એવું મને ન્યૂઝ મળ્યા આફ્ટર 9 months કે 10 months. સો આઈ વોઝ વેરી એક્સાઇટેડ કે ફાઇનલી એક મોમેન્ટ આવી રહી છે જેની અમે લોકો બંને જણા રાહ જોતા હતા ફ્રોમ લાઈક 1.5 વર્ષથી. એન્ડ ઇમિડિયેટલી એ વખતે મારા રૂમમાં મેં મારો સેટઅપ મ્યુઝિકનો કર્યો હતો. સો કોન્સ્ટન્ટલી હું દિવસના લગભગ જેટલા કલાકો ત્યાં બેસી શકું, હું થાકી ના જાઉં પૂરેપૂર ત્યાં સુધી હું ત્યાં બેસતો હતો. વોઝ મેકિંગ કોન્સ્ટન્ટલી મ્યુઝિક. તો આ મગજમાં સ્ટ્રક થયું આઈડિયા વેળા મિલનનો, એન્ડ આઈ જસ્ટ કેમ અપ વિથ ધી ફર્સ્ટ 2 lines કે વેળા મિલનની આવી છે વેળા, કીધા મહેમાનોના તેડા, જાન જોડીને આવ્યા રે રાજા, રાણી રૂપાણાને લેવા રે. સો એ આખું થોટ વણાતો એન્ડ દેન આઈ રિયલાઇઝ કે ઓકે આ કંઈક સોંગ બની રહ્યું છે, એનું રીઝન બેઝિકલી આ છે. તો ઇન્સ્પિરેશન. યા એનું રીઝન આ છે, ઇન્સ્પિરેશન આ છે. દેન આઈ કમ્પ્લીટેડ ઇટ એન્ડ મેં એને સંભળાવ્યું, તેને બહુ જ ગમ્યું. સો મેં એને કીધું ને કે આ શું કરવાનું છે, એમાં વાપરવાનું છું. દેન આઈ સરપ્રાઇઝડ ઇન માય અમારું જે સગાઈ હતી એમાં મેં એને સરપ્રાઈઝ આપી. અમારી જે એન્ટ્રી હતી એમાં અમે લોકો વેળા મિલનની પર એન્ટ્રી કરી હતી. વન્ડરફુલ. નવરાત્રિની વાત છે, ગરબો એવો કયો છે જે તમે દર વખત નવરાત્રિ હોય કે ન હોય તમારા મોઢામાં ચાલુ જ હોય? ઘણા બધા ગરબા તો એટલા બધા પ્રિય છે. મેં નવરાત્રિ શરૂ કરી 2019થી. એની પહેલાં હું નવરાત્રિ નહોતો પરફોર્મ કરતો, અને એ વખતે પ્રિપેરેશન કરતી વખતે, કેમ કે બધા જ ગરબા મારા માટે નવા હતા. તમને ટ્યુન ખબર હોય ઘણા બધા ગરબાની, કેમ કે આટલા વર્ષોથી નાનપણમાંથી તમે કાને તો પડ્યા જાઓ સોસાયટીમાં કે ક્યાંય પણ. સો બહુ બધા ગરબા છે આમ તો યાર, તમે આ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન ખોલી લો. પણ એવો કયો ગરબો તમે દર્શકોને સંભળાવવા ઈચ્છો છો હાલ? કુમકુમના પગલા પડ્યા, માળીના હેત ઝળ્યા, કુમકુમના પગલા પડ્યા, માળીના હેત ઢળ્યા, જો આલોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના ધાણ કળ્યા, ઓ માડી તારા આવવાના ધાણ થયા. માય વન ઓફ ફેવરેટ. અને મારું નવરાત્રિનો ગરબો ચાલુ જ થાય છે અહીંથી, લાઈક જે હું પરફોર્મ કરવાનું ચાલુ કરું છું. સોનલ ગરબો શીરે. Yep, that's also my favorite ગરબા. બહુ બધા આખું ગરબા કરવાનું શું મને સોનલ ગરબો શીરે અંબે માં, ચાલો ધીરે ધીરે, સોનલ ગરબો શીરે અંબે માં, ચાલો ધીરે ધીરે, 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 ચાલો ધીરે ધીરે ધીરે, સોનલ ગરબો શીરે અંબે માં, ચાલો ધીરે ધીરે. હું જો પરફોર્મ કરું તો મારું ફ્લો એવો રહે કે 2 તાળીના ગરબા, એના પછી 3 તાળીના ગરબા, અને પછી રાસ. આવી રીતે આખો ફ્લો મેઇન નવરાત્રિ મારો હોય છે. બીજા બધા ગરબામાં ઓવરસીઝમાં એટલો ટાઈમ જ નથી રહેતો કે હું 3 લિસ્ટ પરફોર્મ કરી શકું. પણ બટ આપણે મારું જે લિસ્ટ છે એની યુનિકનેસ જ એ છે કે એમાં ભાતીગળ આપણા જે ગરબા છે, ટ્રેડિશનલ ગરબા છે માતાજીના, લોકગીતો જે આપણા છે ગુજરાતના, તો કૃષ્ણ ભગવાનના જે રાસ લીલાના જે રાસ છે, તો આ જ લિસ્ટ આખું મારું થ્રુ આઉટ ધી ગરબામાં આખો માહોલ જ એવો બને છે કે ટ્રેડિશનલ હોય છે. સો દેટ્સ વાય કે વન ઓફ ધી રીઝન છે કે મારા ગરબામાં લોકો ને આવવાનું મન થાય છે, એક્સપિરિયન્સ કરવાનું, કે એવા મને રિવ્યૂઝ મળે છે કે હું માત્ર ને માત્ર માતાજીના અને રાસ ભગવાન કૃષ્ણના ગરબા લઉં છું, એને કારણે લોકોને ખૂબ મજા આવે છે. સો યા, કૃષ્ણ ભગવાન ચાલ્યા. ડેફિનેટલી. અલ્યા કૃષ્ણ ભગવાન હાલ્યા, દ્વારિકાને કહી કૃષ્ણ ભગવાન હાલ્યા, દ્વારિકાને કહી લીધો રે મણિહારા કેરોએ,
કે હવે હવે લીધો મણિયારા કે રોવે કે હું તો તને વારુલ્યા જી હો મણિયારા કે હું તો તને વારુલ્યા જી હો મણિયારા. હા, ક્યાં બાત. અમારો બસ ચાલે ને તો તમને આખો દિવસ અહીં જ બેસાડીને રાખીએ અને ગરબા સાંભળતા રહીએ, આમ જ નવરાત્રિ નીકળી જાય. સેમ મારું બસ ચાલે તો હું TV9 બસ આવે તે તમામ શ્રોતાઓને દર્શકોને સંભળાવતો રહું ગરબાઓ અને મારા ગીતો. બટ આ ગરબા તો બધાને ગમે જ છે, પણ જ્યારે તમે ગાઓ ને ત્યારે એવું લાગે કે હું જાણે મેજિક ક્રિએટ કરી રહ્યા આઈ એમ છો. જસ્ટ થેન્ક યુ સો મચ. બસ આઈ એમ સો ગ્લેડ કે ભગવાને એવો અવાજ આપ્યો અને મેં કોશિશ કરી કે એને હું જાળવીને ગાઉં છું. બસ દેટ્સ ઇટ. લોકોને જે બધી વસ્તુ ક્લિક કરતી હોય ને એમાં છે ને એક આર્ટિસ્ટની ઓનેસ્ટી જે છે ને દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને એ વસ્તુ તમારા પરફોર્મન્સમાં, તમારા કામમાં, તમારા સંગીતમાં ઝળકે છે. તમે ગરબાની વાત કરી 2 તાળી 3 તાળીના, તમારા કયા ગરબાના ફેવરેટ સ્ટેપ્સ છે? બાળપણની નવરાત્રિ અને આજની નવરાત્રિમાં કેટલો ડિફરન્સ છે? હું મને એટલું યાદ છે કે જ્યારે આપણે ત્યાં હજી પરંપરા એવી હતી કે મારી સોસાયટી હતી ત્યાં જ 4 રસ્તા ચોકડી પડતી હતી, ક્રોસ રોડ. આજે પણ આપણા ત્યાં સેલિબ્રેશન થતા હોય કોઈ પણ ડોનેશન લઈને, રાઈટ, બધા શોપ્સમાંથી ડોનેશન લઈને નવરાત્રિનું આયોજન કે કોઈ કલાકારને બોલાવે, તો એવું અમારે ત્યાં પણ થતું. અને હું મસ્ત હરખમાં આખો જબ્બો ઊભો પહેરીને ટેણું એકદમ નાનો પહોંચી જતો ગરબા રમવા. એ વખતે હું રમતો જ. મને ગીત ગાવાનું એ વખતે કંઈ ઇન્સ્પિરેશન હતું, મને રમવાનું વધારે મજા આવે. સો હું ડાન્સ પણ બહુ કરતો નાનો હતો ત્યારે. મને યાદ છે ત્યાં સુધી સૌથી પહેલું આર્ટ ફોર્મ જો મને અટ્રેક્ટ કર્યું હોય તો એ ડાન્સ ફોર્મ હતું. કે વોઝ સો વન્ડરફુલ, યુ ફીલ સો જોયફુલ, એકદમ તમે ફ્રી ફીલ કરો ડાન્સ કરો ત્યારે. મને એવું ફીલ થતું જ્યારે ડાન્સ કરતો ત્યારે. તો અત્યારે એટલે જ હું માઇટ બી મારા વિડીયોઝમાં ડાન્સ કરી રહ્યો છું અત્યારે. એનું જે બાળપણમાં ના બીજ હશે. બટ દેટ્સ અ વેરી યુનિક કોમ્બિનેશન. ઇન્ટ્રોવર્ટ પણ છો, થોડા શાય પણ છો, પણ તમને પરફોર્મન્સ પણ એટલું જ ગમે છે. બટ હવે તમારી જે ક્વોલિટીઝ છે, ઇન્ટ્રોવર્ટ કહીએ કે શાય કહીએ, એના કરતાં બિલકુલ ડિફરન્ટ પર્સનાલિટી. હા, એક્ઝેક્ટલી, સાવ વિપરીત પર્સનાલિટી થઈ ગઈ છે એનું. હાઉ ડીડ ઇટ હેપન? એક્ઝોસ્ટ પણ ફીલ થાય છે એકચ્યુઅલી ઘણી વાર. લાઈક યુ હેવ ટુ કમ્યુનિકેટ, યુ હેવ ટુ એક્સપ્રેસ યોરસેલ્ફ. અને જેટલું એક્સપ્રેસ કરો તમારી જાતે એટલું એક્ઝોસ્ટ ઇન્ટ્રોવર્ટ ફીલ કરે. એક્સ્ટ્રોવર્ટ હોય તો મારા ખ્યાલથી મેં જેવું વાંચ્યું છે એ પ્રમાણે કે ઇટ્સ લાઈક જો એક્સ્ટ્રોવર્ટ પાસે 5 કોઈન હોય તો એ જે સ્પેન્ડ કરે દિવસ દરમિયાન તો એ 100 કોઈન લઈને ઘરે આવે. અને જો ઇન્ટ્રોવર્ટ પાસે જો 5 કોઈન હોય ને જો વાપરી નાખે, એક વાપરતો તો સાવ ખાલી થઈને ઘરે આવે. એને રિચાર્જ થવું પડે ઘરે આવીને. તો એવું કંઈક મારા કેસમાં પણ રહેવું છે. સો યસ, એ વખતે હું ડાન્સ કરતો, સ્ટેપ્સ કરતો. પછી ત્યાં એવા ફેન્સી સ્ટેપ્સ પણ જે દોઢિયાના સ્ટેપ્સ ને બધું એ વખતે મારા જે સોસાયટીમાં રહેતા થોડા ઉંમરથી મોટા લોકો કરતા, અને એમના ફ્રેન્ડ્સને એમની બહેનપણીઓ બધા ભેગા થઈને સ્ટેપ કરતા. અને મને બી ઈચ્છા થઈ કે હું કરું, પણ વોઝ શીખ્યા ના હોય તમે ડાયરેક્ટ જોડાઈ જાઓ લાઈનમાં. દેવર લાઈક નીકળ ચાલ સાઈડમાં, આટ ભાઈ ફાવતું નથી રમતા, એવું બધું થતું મારી સાથે. સો યા, આઈ થિંક આવું મને ફ્લેશ અત્યારે આવે છે કે આવું બધું હું કરતો. જે લોકો તમારી સાથે એવું કર્યું એ લોકોને આજે અફસોસ થતો હશે તમને જોઈને. અરે એવું તો હું બી કરું કે લાઈક કોઈને નડતો હોય તો શું કામ લાઈક સાઈડમાં, તું અત્યારે તો નથી ભાવતું, એ લોકો શાંતિથી રમતા હોય એમને ડિસ્ટર્બ થાય. સો આઈ રિસ્પેક્ટ દેટ. ના, ડેફિનેટલી ઘણી વખત લાઈફમાં એવી મોમેન્ટ્સ આવતી હોય કે અમુક લોકો રિજેક્ટ કરે કે કોઈ પણ કારણવશ. નો, આઈ એમ નોટ જસ્ટ ટોકિંગ અબાઉટ ધીસ પર્ટિક્યુલર ઇન્સ્ટન્સ, બટ બહુ બધા એવા. સો આઈ નેવર જજ અ પર્સન. જ્યારે મને રિજેક્શન મળ્યા હોય કે મને એપ્રિશિએશન મળ્યું હોય, નેવર હું હું લેતો જ નથી એકચ્યુઅલી મારી ઉપર. આઈ જસ્ટ બી ગ્રેટફુલ અબાઉટ એવરીથિંગ. એ પણ એક આર્ટ છે. અને હા, એ શીખ્યો બિકોઝ જે 16નું વર્ષ આવે એમાં મને ઘણું બધું વસ્તુ શીખવા મળી ગઈ. હું એટલો બધો હર્ટબીટ થયો હતો જ્યારે ફિલ્મ એક દિવસ આઈ થિંક જ્યારે રિલીઝ થઈ એના નેક્સ્ટ ડે જ નોટબંધી આવી હતી, એવું કંઈક હતું. નવેમ્બર 2016 નવેમ્બરના. હે ને, નવેમ્બર. તો એના એક દિવસ પહેલાં જ ફિલ્મ રિલીઝ થઈ હતી. મેં જોયું ફિલ્મ. આઈ વોઝ સો હેપી. આઈ ગોટ ટીયર્સ ઇન માય આઈઝ કે ઓકે આખા 5 ગીત મેં બનાવ્યા છે, એનો સ્કોર ને બધું, અને અવાજ આવ્યો મારો સ્ક્રીન પર. આઈ વોઝ સો હેપી. અને બીજા દિવસે દિલ તૂટી ગયું કે આ તો પિક્ચર જોવા તો કોઈ આવશે નહીં હવે. સો બેઝિકલી એ તમારા લાઈફનું એક ઓફિશિયલ અનાઉન્સમેન્ટ હતું. હાર્દિક અભિનંદન.
જીગરદાનને ફોર અ ન્યૂ સ્ટાર્ટ અભિનંદન ટુ વર્લ્ડ કે સિંગર તમને અમે આપીએ છીએ અમે લોકો બીકોઝ કે જે- 2017 વોઝ વેઇટિંગ ફોર અ મેજિક ટુ હેપન. જેને અમે મહેનત કરાવી છે હવે ભગવાન કહેવાને મહેનત કરાવો બીજી બધી બી મહેનત કરાવવાને તો લોકો સાંભળશે. સો એ વખતે હું શીખી ગયો કે બહુ દિલ પર નહીં લેવું તમારી સાથે કંઈ પણ થાય બાબત. કોઈ તમને રિજેક્શન પણ તમને મળે કોઈ બાબતે તો અથવા તો સક્સેસફુલ ન થાવ તમે કોઈ બાબતમાં ગમે એટલો જીવ પૂર્યો હોય જેમ અને એ વાત કૃષ્ણ ભગવાન વર્ષો પહેલાં સદીઓ પહેલાં કહી ચૂક્યા છે કે કર્મ કર ફળની આશા નહીં રાખ. એ આજના કન્ટેમ્પરરી મોડર્ન ટાઈમમાં પણ એટલી જ લાગુ પડે છે તમામને કે તમે કંઈક કરી શકો છો, એફર્ટ્સ કરી શકો છો. રિઝલ્ટ્સ બાબતે ભલે ગમે એટલી મોટી ફિલોસોફી લાગતી હોય પણ જો એકચ્યુઅલી લાઈફમાં લઈ લેવામાં આવે ને તો ઘણી બધી વસ્તુઓ તમારા લાઈફમાં સોલ્વ થઈ જાય છે. સો આઈ થિંક હું એમાં માનું છું. કરેક્ટ. ઓપ્ટિમિસ્ટ હોવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. તો સિન્સ આપણે વાત કરી રહ્યા છે તમારા બધા અલગ અલગ પહેલુઓ વિશે, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આજના સમયમાં તમારી જે ફેન ફોલોઈંગ છે એમાં મેજોરિટી જેન્ઝી છે. તો જેન્ઝી આજકાલ જે લેંગ્વેજીસ યુઝ કરતી હોય છે એને આપણે ડીકોડ કરવાનો છે. હું તમને કોડ વર્ડ્સ આપીશ, યુ હેવ ટુ ડીકોડ દેટ. માય ગુડનેસ. ઓકે, સો brace yourself. Ready for it? Delulu is the only Salulu. What's Delulu Salulu? I think it's all something about delusion. Wow. Delusion is the solution. Absolutely. So you are keeping up with the trend. Wonderful. FOMO. Okay. This one is FOMO really is easy. like fear of missing out. Absolutely. Bang on. OOTD. Ood. OOT. OOT or OTT? OOTD. Ood. OOTD outfit of the day, I guess. Wow. Yes. Full marks. L. Letter L. Khali L? Yes. Like they use in chat or what? Like or a quote? Right. Chat માં. No અચ્છા, idea. chat જ અબ્રિવિએશનમાં કરે છે ને જેન્ઝી તો. Exactly. L. લગ ગયે, Lage, ભરાઈ okay. ગયા. Okay, ભરાઈ ભરાઈ ગયા. YOLO, YOLO. You only live once. Absolutely, you only live once. IYK. Oh, this I know. Like it's something like I know, you know something kind of something like. If you know, you know. If you know, you know. Yeah. If you know, you know. Ghosting. Ghosting is, I think you follow, like you get information of somebody. તમે એને ફોલો ન કરતા હો પણ એની ઇન્ફોર્મેશન તમે અથવા તેને એની પોસ્ટ ને બધું તમે એને સો બેસિકલી કોઈ પણ કમ્યુનિકેશન વગર કોઈ સાથે સંપર્ક પૂરી રીતે તોડી દેવાનો, ઓકે સ્પષ્ટતા કર્યા વગર. સો દેટ્સ ઘોસ્ટિંગ. ઘોસ્ટિંગ. ઓકે ગોઈંગ ઘોસ્ટ. ઘોસ્ટ થઈ જવાનું, લાઈક હા. વાત કરતા હોય અચાનક ગાયબ થઈ જવાનું. હા, ધેટ્સ ઘોસ્ટિંગ. તમને કઈ વસ્તુ ખરાબ લાગી બટ તમે સ્પષ્ટતા નથી કરવી, વસ્તુ કન્ફર્મ નથી તમે જોઈ કરવું. તો રહ્યા છો એની પોસ્ટ ને એવું કંઈ. હા. સો તમને કોઈની વસ્તુ ખરાબ લાગી બટ તમારે સ્પષ્ટતા નથી કરવી. Okay. તમને ખરાબ લાગ્યું અને તમે Just ત્યાંથી ghosted. યુટર્ન લઈ લીધું, બસ. હા, ગાયબ થઈ ગયા. ઘોસ્ટિંગ. ઓકે. This one is very easy. DM. DM ડાયરેક્ટ મેસેજ ઇન્સ્ટાગ્રામ. Yeah. Riz. RIZZ. RIZZ Riz. Okay, this is tough. I don't know about this. Charisma or flirting skills. Okay, and Riz RIZZ. RIZZ. Okay. ZZ. Yeah. I didn't know about this. Flex. Flex, I know, I guess show off. Absolutely. Absolutely. તો થોડું તમારી ફેન ફોલોઈંગ ડેફિનેટલી વધી જવાની છે આના પછી, અને તમને ડીએમમાં એબ્રિવિએશન્સમાં જ કોમ્પ્લિમેન્ટ્સ આવવાના છે. નહીં લગજો પૂરું તો ખબર પડે કે શું એક્ઝેક્ટલી કહો છો. સિચ્યુએશનશિપ. Situationship. I have heard about this, but I'm not sure. Like exactly શું મતલબ થાય છે. મને ખબર છે ત્યાં સુધી ના, મને નથી જ ખબર એકચ્યુઅલી. બે વ્યક્તિઓ વચ્ચેનો એક રોમેન્ટિક રિલેશનશિપ દેટ ઇઝ નોટ ક્લિયરલી ડિફાઇન્ડ. ડિફાઇન્ડ નથી આગળ કંઈ ડિફાઇન્ડ નથી. સ્ટેજ નથી આપો આગળ કોઈ વસ્તુ. હા, ડિફાઇન્ડ નથી કે હા રોમેન્ટિક રિલેશન જ છે, બસ છે. ઓકે, સિચ્યુએશનશિપ. Yeah. સિચ્યુએશનશિપ. ઓકે, થેન્ક્સ. What does word W or L stands for? WL. Win or lose? Absolutely. Cap or no cap? Cap or no cap? Like caption? No. Cap or no cap? No idea. Lie
ટ્રુથ. કેપ મીન્સ લાઈ. ઓકે ખોટું બોલવાનું. ઓકે નો કેપ સાચું બોલવાનું. કેપ નો કેપ યા કોડ વર્ડ્સ. નવું છે. મેઇન કેરેક્ટર એનર્જી. મેઇન કેરેક્ટર એનર્જી ઇટ્સ લાઈક ફિલ્મનો કોઈ જે હિરોઈનની એનર્જી હોય એવું કંઈ? Absolutely star. Okay. Behaving like a star. So that you always are. Okay. So હવે આ ડીકોડ રાઉન્ડ થઈ ગયો. હવે Okay. રેપિડ ફાયર રાઉન્ડ. અચ્છા, હું okay. તમને એક વર્ડ આપીશ. સૌથી પહેલો શબ્દ તમારા દિમાગમાં જે આવે તમારે કહેવાનો. આ વર્ડ સાંભળીને. ઓકે જીવન. જીવન બ્યુટીફુલ જર્ની સંગીત. સંગીત લાઈફ મેડિટેશન એવરીથિંગ યતિ. યતિ લાઈફ ખાવાનું. ખાવાનું ગુજરાતી થાળી પ્રેમ. પ્રેમ જેના વગર આઈ થિંક કોઈ જ જીવ ખાલી નહીં હોય. મમ્મી પપ્પા. મમ્મી પપ્પા ભગવાન. વન્ડરફુલ. છાશ પ્લેન કે મસાલા. મસાલા છાશ. વન્ડરફુલ. મસાલેદાર વસ્તુ હોવી જોઈએ લાઈફમાં. મસાલા એના વગર life કાંઈ ન મસાલા ચાલે, હોવી પ્લેન જોઈએ. ન ચાલે. એક્ઝેક્ટલી. કપડાં ટ્રેડિશનલ કે મોડર્ન. ટ્રેડિશનલ. ડાયરો કે લાઈવ કોન્સર્ટ્સ. કોન્સર્ટ્સ ડાયરો એન્ડોર્સ નહીં કરો. like I do concerts, so I'm gonna endorse concerts. This is Gen Z. શેરી ગરબા કે પાર્ટી પ્લોટ ગરબા કે કોન્સર્ટ્સ. Concerts. નો શેરી ગરબા. This I like is concerts. modern જીગા. Yes. સંગીતમાં પહેલી પસંદગી ગુજરાતી કે હિન્દી. ગુજરાતી. બાજરાના રોટલા કે ભાખરી. યાર બંને બાજરીનો રોટલો પણ શિયાળામાં. ઇન્ડિયા કે અબ્રોડ. ઇન્ડિયા. ગરબા કે દાંડિયા. ગરબા. વન્ડરફુલ. સો અમારી જે જેન્સીની ટેસ્ટ હતી એ તમે પાસ કરી લીધી છે. Thank you so much. And you have आप got मुंबई full जा on सकते हो? full marks. मैं मुंबई નહીં, जा सकता हूँ कि આપ મુંબઈ બિલકુલ નહીં જા सकते કારણ કે ગુજરાતના લોકો તમને છોડવાના નથી. તમારે કામ કરવું છે તમે અહીં બેસીને જ કરો. Done. કારણ કે મોટાભાગના લોકો માયાનગરી મુંબઈમાં જઈને મોહિત થઈ જતા હોય છે અને ડેફિનેટલી આગળની બહુ બધી જર્નીઝ હોય છે અને વી ઓલવેઝ વિશ કે તમે હજી આગળ વધો. બટ હા કે અહીંના લોકોના હૃદયમાં તો તમે વસો જ છો, હું ગ્લોબલી જાઉં છું વસો મુંબઈ, છો. પણ હવે એવું થાય છે મુંબઈના લોકો અહીં આવે છે મને રેકોર્ડ કરવા. સો નાવ હવે એવું થઈ ગયું છે. સો મને આવવા દો ત્યાં મુંબઈ થોડું તો સો રેકોર્ડ સી તમે ટ્રેન્ડ ફોલોઅર નથી, તમે ટ્રેન્ડ સેટર છો. તમે ટ્રેન્ડ બદલી નાખ્યો. આર્ટિસ્ટ પોતાનું ફ્યુચર એસ્ટાબ્લિશ હું કરો. આવું છું. ના અહીંથી જ ગઈને મોકલ દો, અમે આવીશું ત્યાં. જસ્ટ ઇમેજિન આર્ટિસ્ટ પોતાનું ફ્યુચર સેટ કરવા મુંબઈ જતા હોય છે. હવે લોકો તમને એસ્ટાબ્લિશ સાંભળવા true. માટે અહીં આવે છે. ટચ વુડ દેટ હેપન. સો ધેટ્સ રિયલી વન્ડરફુલ. અને એ માત્ર ને માત્ર એટલા માટે જ થયું કે ગુજરાતી ભાષામાં મેં સંગીત પરસ્યુ કર્યું, એની સેવા કરવાની કોશિશ કરી અને ગુજરાતના લોકોના જે ગુજરાતીઓના હૃદયમાં જગ્યા મળી મને એના કારણે જ પોસિબલ થયું છે એકચ્યુઅલી. એના વગર બિલકુલ પોસિબલ નહોતું. સો બધો જ ક્રેડિટ હું તમને બધાને આપું છું. જતાં જતાં આજની યુવા પેઢીને જેનઝીને શું મેસેજ આપવા માંગો છો? બસ શું મેસેજ આપીએ એમને, લાઈક જીવન આઈ ગેસ ભૌતિકતા વાળું જીવન, જે ભૌતિકતા હોય છે દરેક સ્ટેજ પર, દરેક જેમ કે તમે આપણા બધાના જીવનના સ્ટેજીસ આવ્યા એમાં આપણે ભૌતિકતા જોઈ. મારા મોમ ડેડે જે ભૌતિકતા જોઈ, એમના પેરેન્ટ્સે જે જોયું, ધીમે ધીમે જમાનો બદલાતો જાય છે. વસ્તુને જોવાનો રીત જોવાની બદલાતી જાય છે. નવી નવી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ થાય છે, નવી નવી કલ્પનાઓ ઇન્ટ્રોડ્યુસ થાય છે આપણી પાસે, અને એની બિલીફ સિસ્ટમ વધતી જાય છે. સો આઈ જસ્ટ સે બધાને કે બસ હંમેશા ઓનેસ્ટ રહેજો. હંમેશા કોઈ એક લક્ષ્ય રાખજો જીવનમાં, કંઈક ગોલ રાખજો જીવનમાં, અને આપણા ઇન્ડિયાને હંમેશા કંઈક ને કંઈક આપવાની કોશિશ કરજો. જેટલું આ માતૃભૂમિ પાસેથી લીધું છે એટલું નહીં તો કંઈ નહીં, પણ એટલીસ્ટ ફૂલની પાંખડી તમારા ભારત માટે, આપણા ઇન્ડિયા માટે, આપણા ગુજરાત માટે, જેણે તમને જન્મ આપ્યો છે એના માટે કંઈક કરજો. દેટ્સ ઇટ. જિગ્રા એક એવી હસ્તી છે ને જેમની સાથે વાતો પૂરી જ ન થાય, મન ભરાય જ નહીં, એવું થાય કે હજી સાંભળતા રહીએ. એટલા માટે હું છે ને અહીં વાઇન્ડ અપ નહીં કરું,
હું એમ કહીશ કે આ એક સિરીઝ પતી છે, હવે To be continued. નેક્સ્ટ સિરીઝ આપણે કરવાની છે અને એમાં બહુ બધા ગરબા ગાવાના છે, ગીતો તમારા મોઢેથી સાંભળવાના છે, Done. બહુ બધી મસ્તી મજા કરવાની છે, કારણ કે TV9 સાથે તમારી જે આ જર્ની છે એ બહુ જ વર્ષો Yes, પહેલાની છે, TV9 is જૂની family. છે. It's family. It's family. તો ફેમિલી સાથે સતત ટાઈમ સ્પેન્ડ કરતા રહેવું કરવા. જોઈએ. વાર તહેવાર અને આવવું જોઈએ. થેન્ક યુ સો મચ અમારી સાથે આજે જોડાવા બદલ Thank અને you, આટલી thank you, બધી વાતો શેર કરવા બદલ અને એકદમ કેન્ડિડલી. ઇટ વોઝ કેન્ડિડલી અને બહુ જ મજા આવી. એવું લાગ્યું નહીં કે હું થાકીને આવ્યો છું. વોઝ વેરી સ્મૂથ. થેન્ક યુ સો મચ નીરુ, થેન્ક યુ સો મચ TV9, તમારા આખા ક્રૂને બધાને થેન્ક યુ સો મચ કહેવા માગીશ કે બહુ જ કમ્ફર્ટેબલ મને ફીલ કરાવ્યું, એસ્પેશિયલી યુ, કે કોન્વર્ઝેશનમાં ક્યાંય એવું ન ફીલ થવા દીધું. વોઝ વેરી સ્મૂથ કોન્વર્ઝેશન. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ફરી મળીશું. અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.